વેલકમ ટુ અપનયન જીપીએસસી મિત્રો. ઇતિહાસના લેક્ચરની અંદર આજે આપણે જોશું વૈદિક કાળનો ઇતિહાસ. અવારનવાર વૈદિક કાળમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. જીપીએસસીમાં પૂછાય છે, પીએસઆઈ કોન્સ્ટેબલની એક્ઝામમાં પૂછાશે, યુપીએસસીમાં પૂછાશે. તો આપણે ક્લાસ 3 થી લઈને ક્લાસ 1 to યુપી સુધી બધામાં કામ આવે એ રીતના આપણે ભણીએ છીએ. આઈડિયા પર્ટિક્યુલર કોઈ એક સબ્જેક્ટ કોઈ એક એક્ઝામ માટે આપણે ભણતા નથી ઇતિહાસ. આઈડિયા આવે છે? ચાલો, તો આજે આપણે ભણશું વૈદિક કાળનો ઇતિહાસ, જેનો સમય છે ઈસવીસન પૂર્વ 1500 થી લઈને 600 ઈસવીસન સુધી. આઈડિયા આવે છે? તો આ ચેપ્ટરને ભણવા માટે આપણી પાસે અભ્યાસના કયા કયા સ્ત્રોત છે, મતલબ કે આ ચેપ્ટરને ભણવા પાસે આપણી પાસે ક્યાંથી સ્ત્રોત મળે છે, ક્યાંથી પુરાવા મળે છે. ઠીક છે? તો આપણી પાસે બે ટાઈપના પુરાવા છે. ઠીક છે? સાહિત્યિક પુરાવા અને પુરાતાત્વિક પુરાવા. ઠીક છે? આઈડિયા આવે છે? ચાલો, તો સાહિત્યિક પુરાવા અને પુરાતાત્વિક પુરાવા. તો પુરાતાત્વિક પુરાવાની અંદર આપને ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી, ઠીક છે, સપ્ત સિંધુ એટલે કે પંજાબનો ક્ષેત્ર અને ઉત્તર પ્રદેશ ગંગા યમુના દોઆબના ક્ષેત્રમાંથી આપને ઘણા બધા વાસણો મળે છે. શું મળે છે? વાસણો. એ વાસણોને આપણે કહીએ છીએ પેઇન્ટેડ ગ્રેવેર કલ્ચર. ઠીક છે? શોર્ટમાં શું કહેશું? PGW. શું કહેશું? PGW, પેઇન્ટેડ ગ્રેવેર કલ્ચર. આઈડિયા? તો આ જે તમને દેખાય છે વાસણો, ઠીક છે, ગ્રે કલરના વાસણો છે, એની ઉપર પેઇન્ટિંગ કરેલું છે કાળા કલરનું. તો આ ટાઈપના આપણે વાસણો જોવા મળે છે. કઈ જગ્યાએ? ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી. કયા કાળમાં? વૈદિક કાળની અંદર અને ઉત્તર વૈદિક કાળની અંદર. ઠીક છે? સાહિત્યિક પુરાવાની વાત કરીએ, ઠીક છે, તો ધ્યાનથી સમજો કે આ આપણો વૈદિક કાળ એ પ્રોપરલી ઐતિહાસિક કાળ છે. આપણે લાસ્ટ લેક્ચરમાં એમાં જોઈ ગયા કે પ્રાગ ઐતિહાસિક કાળ, આદ્ય ઐતિહાસિક કાળ, ઠીક છે, પણ હવેથી આપણી પાસે ઇતિહાસને જાણવા માટે સાહિત્યિક સ્ત્રોત બી છે. આઈડિયા છે? એના લીધે આ કાળને આપણે શું કહીએ છીએ? ઐતિહાસિક કાળ. આઈડિયા આવે છે? પ્લસ આ એ જ સમય છે કે જ્યારે અહીંયા લોખંડની બી શોધ થઈ ગઈ હતી. આઈડિયા? 1000 ઈસવીસન પછી. તો આ કાળને આપણે લોહયુગ તરીકે પણ ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખશું? લોહયુગ તરીકે પણ ઓળખીએ છીએ. પડી સમય? હા એના. ઠીક છે? તો અહીંયા સાહિત્ય આપણી પાસે બે પ્રકારના સાહિત્ય છે. કેટલા પ્રકારના છે? બે. ઠીક છે? શ્રુતિ સાહિત્ય અને સ્મૃતિ સાહિત્ય. ઠીક છે? નામથી જ ખબર પડી જાય છે. શ્રુતિ એટલે ભાઈ સાંભળવું, ઠીક, અને સ્મૃતિ એટલે યાદ રાખવું. ઠીક છે? સમજ પડી? બે પ્રકારના સાહિત્ય, શ્રુતિ સાહિત્ય અને સ્મૃતિ સાહિત્ય. આઈડિયા આવે છે? હવે એવું કહેવામાં આવે છે કે ભાઈ દેવતાઓ આવ્યા, એણે આપણે મંત્રોને એવું કીધું, ઠીક છે, આપણે એને સાંભળ્યું અને યાદ રાખી લીધું અને એને આપણે લખી નાખ્યું. તો દેવતા કહેતા ગયા, ઋષિઓ લખતા ગયા. તો શ્રુતિ એટલે કે સાંભળીને લખતા ગયા. આઈડિયા? તો એવા ગ્રંથોને આપણે શું કહેશું? શ્રુતિ સાહિત્ય ગ્રંથ. આઈડિયા આવે છે? હવે માની લો કે ભાઈ આપણે વાંચી યાદ રાખી લીધું, આગળ જતા મેં ઇન્ટરપ્રિટેશન કાઢ્યું, મતલબ કે મેં મારા હિસાબે એની વ્યાખ્યા કાઢી, મેં એની ઉપર વિવરણ આપ્યું, ટીકા કરી. આઈડિયા? તો આવા સાહિત્યને કેવા છે? સ્મૃતિ. સ્મૃતિ એટલે કે મારા મગજની ઉપજ છે, મારા મગજમાંથી આવેલા. જેમ કે હું તમને ભણાવું છું, તમે અહીંયા ભણો છો, ઠીક, તો તમે સાથે સાથે લખતા જાઓ છો, હું બોલું છું તો કેવું થઈ ગયું? શ્રુતિ. પણ તમે ઘરે જઈને તમારા હિસાબે મારું જે લેક્ચર છે એનું ઇન્ટરપ્રિટેશન કાઢીને તમારા હિસાબે શોર્ટકટમાં લખો છો. તમને ફાયદો થાય એ રીતના લખો છો. આઈડિયા? અથવા તો બીજાને સમજાવવા માટે તમે લખો છો, તો એ તમે લખશો એને શું કહેવાશે? સ્મૃતિ ગ્રંથ. આઈડિયા આવે છે? હા એનો. ઠીક છે? ચલો, તો આ જે શ્રુતિ ગ્રંથ છે એને આપણે કહીએ છીએ 4 વેદો. કેટલા વેદો? 4, કે જે કહેવાય છે સ્મૃતિ ગ્રંથ, શ્રુતિ ગ્રંથ. ઠીક છે? અને આ 4 વેદોનું ઇન્ટરપ્રિટેશન કાઢવામાં આવ્યું. ઠીક છે? એની ઉપર ટિપ્પણી કરવામાં આવી, વિતરણ કરવામાં આવ્યું. આઈડિયા છે? તો આવા બધા જે ગ્રંથો છે એને આપણે સ્મૃતિ ગ્રંથ કહેશું. ઠીક? તો એની અંદર જે વ્યાખ્યા કરવામાં આવી છે, ઠીક, એને આપણે કીધું બ્રાહ્મણ ગ્રંથ. શું નામ આપ્યું? બ્રાહ્મણ ગ્રંથ. હવે બ્રાહ્મણ ગ્રંથ શા માટે? તો આ ઇતિહાસ અંગ્રેજો લખતા ગયા, તો એને એવું લખ્યું કે ભાઈ જેને આ લખ્યો છે બ્રાહ્મણ છે. આઈડિયા આવે? તો આપણે શું નામ આપ્યું? બ્રાહ્મણ ગ્રંથ.
તો આની અંદર વેદોની કર્મકાંડીય વ્યાખ્યા જોવા મળશે. કેવી વ્યાખ્યા જોવા મળશે? કર્મકાંડીય. આઈડિયા આવે કે કઈ રીતના વેદની અંદર આપણે જોશું તો કઈ રીતના હવન ને એવું કરવું, યજ્ઞ કઈ રીતના કરવા, એની વધારે ચર્ચા જોવા મળશે. કઈ જગ્યાએ? બ્રાહ્મણ ગ્રંથની અંદર. એવી રીતના એક ગ્રંથ લખાણા છે અરણ્યક. અરણ્યનો મતલબ થાય છે જંગલ. ઠીક. તો અહીંયા વેદોનું ઇન્ટરપ્રિટેશન એ રીતના કરવામાં આવેલું છે કે ભાઈ તમે આ વેદોને જંગલોમાં જાઓ, તપ ધ્યાન કરો અને ત્યાંથી વેદોને સમજો. તો એ જંગલમાં રહેતા જે ઋષિઓ છે એના માટે ઇન્ટરપ્રિટેશન કરવામાં આવેલું છે. તો એવા ગ્રંથોને આપણે શું કીધું? અરણ્યક ગ્રંથ. કેવા ગ્રંથ કીધા? અરણ્યક ગ્રંથ. મતલબ કે આપણે કહેશું કે જંગલોમાં જીવન. કોનું જીવન? ઋષિઓનું. ઠીક છે, એની ઉપર છે. ઠીક છે. તો આને અમુક હિસ્ટોરિયનો રહસ્યવાદી વ્યાખ્યા કહે છે. કેવી વ્યાખ્યા? રહસ્યવાદી વ્યાખ્યા. કે ભાઈ જંગલોમાં જાઓ, તપ કરો, ત્યાં મેડિટેશન કરો અને એના માધ્યમથી તમે શું મેળવો? નોલેજ. કોનું? વેદોનું. આઈડિયા આવે છે? આગળ જતા એન કરતા પણ વિશેષ વ્યાખ્યા એવી છે જેને આપણે કીધું ઉપનિષદ. ઉપનિષદ એવું કહે છે કે ભાઈ જ્ઞાન જ છે જેના દ્વારા તમને દુનિયામાંથી મોક્ષ મળશે. અને જ્ઞાન ક્યારે આવશે? જ્યારે બ્રહ્મ અને આત્માનું મિલન થાય. આઈડિયા આવે? શેનું? બ્રહ્મ અને આત્માનું મિલન થાય. આઈડિયા આવે છે? તો આ બધા ગ્રંથો કેવા છે કે જે ઇન્ટરપ્રિટેશન કરવામાં આવ્યા છે કેમાંથી? વેદોમાંથી. આઈડિયા આવે છે? તો વેદોને સમજવા માટેનો ગ્રંથ લખાણા. ઠીક. એને આપણે કીધું સ્મૃતિ ગ્રંથ. ઠીક. જેમની અંદર છે બ્રાહ્મણ ગ્રંથ, અરણ્યક ગ્રંથ, ઉપનિષદ. પડી સમજ? તો આ બધા સ્મૃતિ ગ્રંથ છે. આ કેવું છે? શ્રુતિ ગ્રંથ. ઠીક છે. તો સાહિત્યિક પુરાવાની અંદર આપણે બે ભાગ પડ્યા. એવી રીતના આપણે પુરાતાત્વિક પુરાવા જોયું તો એની અંદર આપણે જે વાસણો મળે છે એ સમયમાં એને નામ શું આપવામાં આવ્યું છે? પેઇન્ટેડ ગ્રેવેર કલ્ચર. કારણ કે વાસણો કેવાય છે? ગ્રે કલરના. પડી સમજ? હા એના. તો એક એક કરતા કરતા આને આપણે થોડા જોતા જઈએ. ઠીક છે. તો સમજો વેદો એટલો મતલબ થાય છે જ્ઞાન. મતલબ શું થાય છે? જ્ઞાન. આઈડિયા આવે છે? હા એના. ઠીક છે. જો રોકેટ સાયન્સ નથી, વધારે રટવાની જરૂર નથી. આઈડિયા આવે છે? ઘણા લોકો કે ઘણી બુકોમાં નકરો ફેક્ચ્યુઅલ ડેટા જ આપેલો છે. એક કોમન સેન્સ વાપરો કે ફેક્ચ્યુઅલ ડેટા એટલો યાદ નહીં આવે એક્ઝામની અંદર. ઠીક છે. તો જેટલું આપણી પાસે ઇન્ટરપ્રિટેશન છે, જેટલી આપણી પાસે સમજ છે, સમજના આધારે સવાલો ઘણીવાર થઈ જાય. મોટા ભાગના સવાલો થઈ જતા હોય છે સમજના આધારે. આઈડિયા? તો વધારે ગોખવાની જરૂર નથી. ઠીક છે. ખાલી સમજો અને રિવિઝન કરતા રહો એટલે યાદ રહી જશે. ઠીક છે. ચાલો, તો આપણે પહેલા ચર્ચા કરીએ ઋગ્વેદ કે જે સૌથી પ્રાચીન ગ્રંથ છે. આઈડિયા આવે છે? હા એના. ઠીક છે. તો સૌથી પ્રાચીન ગ્રંથ કયો છે? ઋગ્વેદ છે. ઠીક. અને એવું કહેવામાં આવે છે કે સૌથી પ્રાચીન ગ્રંથ જે બુક લખાણી છે જે હાલના સ્વરૂપમાં પડેલી છે તો ક્યાં પડેલી છે? યુનેસ્કોની અંદર. આઈડિયા આવે છે? તો એક બુક પડેલી છે. ઠીક. ગ્રંથ વેદો ઉપર આધારિત છે. ઠીક છે. તો ઋગ્વેદની અંદર શેની વાત કરેલી છે? ભૌતિક અને આધ્યાત્મિક વિષયોની ચર્ચા કરેલી છે. ઠીક. જે કુદરતના દેવતાઓ છે, ઠીક છે, એને ખુશ કરવાની, રીઝવવાની વાત કરેલી છે. આઈડિયા? હા ને. ઠીક. 10 મંડળોમાં વિભાજ્ય, મતલબ કે 10 ચેપ્ટર આવેલા છે એની અંદર. હા ના. ઠીક છે. એવું કહેવાય છે કે વિશ્વામિત્રએ લખેલું છે અને એની અંદર 10મા ત્રીજા મંડળની અંદર ગાયત્રી મંત્ર આવેલો છે. કયો મંત્ર આવેલો છે? ગાયત્રી મંત્ર. જે આપણે બોલીએ છીએ ને સ્કૂલોમાં ને એમાં બોલતા. ઠીક છે. કયો મંત્ર આવેલો છે? ગાયત્રી. ત્રીજા મંડળની અંદર. પડી સમજ? હા ના. ઠીક છે. તો આ ગાયત્રી મંત્ર કોના માટે ગવાતો હતો? તો સાવિત્રી માટે. સમજ પડી? હા ના. ઠીક છે. વૈદિક કાળની અંદર જે પૂજા કરતા પૂજારીઓ હતા એને હોત્રી કહેતા. શું કહેતા? હોત્રી. ઠીક છે. ટોટલ આની અંદર સૂક્તો કેટલા આવેલા છે? 1028 સૂક્તો આવેલા છે. પડી સમજ? હા ના. ઠીક છે. તો સૌથી પ્રાચીન ગ્રંથ કયો છે? ઋગ્વેદ કે ઋગ્વેદ. આઈડિયા આવે છે? જેની અંદર ભગવાનને પ્રાર્થના રીઝવવાની એની વાત કરેલી છે. ઠીક છે. સૌથી વધુ ઋગ્વેદની અંદર જે દેવતાનો ઉલ્લેખ છે એ કયા છે? ઇન્દ્ર. અને બીજા નંબરે છે અગ્નિ. પડી સમજ? ઠીક છે. ચલો, એવી રીતના બીજો ગ્રંથ છે યજુર્વેદ.
ठीक है, જે મનુષ્યને યોગ્ય કર્મ કરવાનું શીખવાડે છે. આઈડિયા છે. આની એ બે બ્રાન્ચ છે, સુક્ત યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. ઘણી જગ્યાએ લખ્યું હશે વ્હાઇટ અને બ્લેક. આઈડિયા છે યજુર્વેદ. હવે યજુર્વેદની અંદર એકચ્યુઅલીમાં લખાણું શું હોય કે કઈ રીતના કર્મ કરવા. આઈડિયા છે. કર્મ એટલે કે કઈ રીતના આપણે યજ્ઞ કરશું. ઠીક છે, તો યજ્ઞ કરવાની વિવિધ વિધિઓ, ઠીક છે, વિવિધ પ્રકારના યજ્ઞની ચર્ચાઓ કરેલી છે. યજ્ઞના પ્રકાર આઈડિયા છે ક્યાં લખેલું છે? યજુર્વેદની અંદર. પડી સમજ? ઠીક છે. એવી રીતના છે સામવેદ. સામે બેસીને ગીત ગાવાના છે. આઈડિયા છે. તો જેટલા બી આપણી પાસે જે શ્રુતિ શ્લોકો છે, ઠીક છે, તો એ શ્લોકોને કઈ રીતના આપણે સ્વરમાં ગાવા, ઠીક છે, તો સંગીતને સંબંધિત છે. તો પ્રાચીન ભારતની અંદર સૌથી પ્રાચીન જો કોઈ સંગીતનું ગ્રંથ હોય તો કયું બનશે? સામવેદ. આઈડિયા આવે છે? હા યાના. ઠીક છે. અને યાદ રાખજો સૌથી ટૂંકું છે સામવેદ. 75 જેટલા સૂક્ત છે. આઈડિયા આવે છે? સૌથી ટૂંકું કયું છે? સામવેદ. અને સૌથી છેલ્લે જો કોઈ લખાણો હોય, ઠીક, તો એ છે અથર્વવેદ. અથર્વવેદની અંદર લોકોનો જીવન કેવી રીતના સુખી અને સમૃદ્ધ બને એની ચર્ચા કરેલી છે. તો અહીંયા તમને લોકો જાણતા હશો કે જાદુ તોણાની ચર્ચા કરેલી છે. એકચ્યુઅલી જાદુ તોણા એ રીતના ના કહી શકીએ આપણે, પણ આપણા જીવનની અંદર ઘણી બધી બીમારીઓ આવતી હોય, ઘણા બધા દુઃખો આવતા હોય, તો એના ઉપચારોની વાત કરેલી છે. શેની વાત કરેલી છે? ઉપચારોની. કઈ રીતના લાંબુ જીવન જીવવું, ઠીક છે, શત્રુઓને કઈ રીતના એની સામે વિજય મેળવવો, તો એ બધાની ચર્ચા કરેલી છે અહીંયા. તે ભૂત પ્રેતોને કઈ રીતના ભગાડવા, તો એ રોગ કઈ રીતના દૂર કરવા, તો એ બધાની ચર્ચા ક્યાં કરેલી છે? અથર્વવેદની અંદર. તો ચારેય વેદોમાં સૌથી જૂનો વેદ હોય તો ઋગ્વેદ, અને સૌથી પછી છેલ્લે લખાયેલો વેદ હોય તો એ કયો વેદ છે? અથર્વવેદ. પડી સમજ? ઠીક છે. ચલ, ઠીક છે. આ રીતના આપેલા છે. ઠીક. એના ઋગ્વેદ, એના મંત્રો, ઠીક છે, કેટલા મંત્રો છે એની અંદર એ, ઠીક છે. સબ્જેક્ટ કયો છે? ઠીક, એ ઉપાસના. અહીંયા સામવેદ ઉપાસના સંગીત દ્વારા. ઠીક છે. વિષય આપેલા છે અલગ અલગ. ઠીક છે. એના ઉપવેદ આપેલા છે આયુર્વેદ, ધનુર્વેદ, ઠીક, ગાંધર્વવેદ, અથર્વવેદ. ઠીક છે. જો આમાં હું કઈ નહીં કરી શકું, આ બધા ફેક્ટ છે, તમારે ગોખવા પડશે. આઈડિયા આવે છે? હા ના. ઠીક છે. પણ આપણે એટલું સમજી ગયા ને કે આ વેદ છે, એની ઉપર આ ઉપવેદ છે. ઠીક છે. અને આ એના બ્રાહ્મણ ગ્રંથ છે. આઈડિયા આવે છે? એત્રેય છે, સાંખ્યાન છે, ઠીક છે, યજુર્વેદના છે શતપથ, તેત્રેય, ઠીક, બ્રાહ્મણ ગ્રંથમાં જૈમિનીય છે, તાંડવ્ય છે, ગોપથ. ઠીક છે. એટલું યાદ રાખજો કે સામવેદના 8 જેટલા બ્રાહ્મણ ગ્રંથ છે. ઠીક છે. યજુર્વેદના 2 છે, ઋગ્વેદના 2 છે, ઠીક, અને ગોપથનું 1 છે. પડી સમજ? હા ના. ઠીક છે. ચલો, એના પછી આપણે ઉપનિષદની જે ચર્ચા કરી, ઠીક છે, તો ઉપનિષદ શું છે? તો ભાઈ જ્ઞાન મેળવવાનું છે. કેના દ્વારા? બ્રહ્મ દ્વારા. તો બ્રહ્મ અને આત્માના મિલનથી તમને શું મળશે? જ્ઞાન. તો બ્રહ્મ અને આત્મા શું છે? તો ભાઈ આત્મા જે આપણી અંદર નાની અમથી આત્મા છે, અને બ્રહ્મ શું છે? તો ભાઈ આ દુનિયાને ચલાવવાળી એક એવી શક્તિ જેનો કોઈ આકાર નથી, જેની આપણે કલ્પના નથી કરી શકતા કે એની કેટલી શક્તિશાળી હશે. વિચારો કે ભાઈ દુનિયાની અંદર અરબો લોકો છે, આવી કેટલી દુનિયા છે આપણે ખબર નથી. તો આ બધાનું સંચાલન કોણ કરે છે? બ્રહ્મ. ઠીક, યાદ રાખજો, બ્રહ્મા નથી, બ્રહ્મ. ઠીક, આ દુનિયાને ચલાવવાળો બ્રહ્મ. તો જ્યારે બ્રહ્મ અને આત્માનું મિલન થઈ જાય, બંને એક થઈ જાય, આઈડિયા છે? એક થવાનો મતલબ કે તમારી અંદર એવી અનુભૂતિ આવે, ઠીક, તો તમે આ દુનિયાની મોહ માયાથી મુક્ત થઈ જાઓ. આઈડિયા છે? તમે પછી જીવવાનો પસંદ નહીં કરો, તમારું શરીરનો તમે ત્યાગ કરશો. આઈડિયા? ઘણા ઋષિઓ થઈ ગયા છે. ઠીક. અને બ્રહ્મ અને આત્માના મિલન કરવા માટે આપણે ત્યાં એક તંત્ર વિદ્યા છે. ઠીક. અને તંત્ર વિદ્યાને આપણે કહીએ છીએ કુંડલિન ચક્ર. શું કહે છે? કુંડલિન ચક્ર. કે આપણા શરીરની અંદર 7 ચક્ર હોય છે. તો ધીમે ધીમે આ ચક્ર ખોલતા જાઓ. ઠીક. જ્યારે 7મું ચક્ર ખુલી જાય ત્યારે તમે બ્રહ્મ સુધી પહોંચી જાઓ. આઈડિયા આવે છે? ઠીક. તો આ જે ઉપનિષદ છે એનો મતલબ શું થાય છે કે ઉપ એટલે કે ભાઈ, ઉપ એટલે કે પાસે, નિષદ એટલે કે બેસવું.
ભાઈ કોની પાસે બેસવું? તો ભાઈ ગુરુની પાસે બેસીને તમારે શું મેળવવાનું છે? જ્ઞાન. શું મેળવવાનું છે? જ્ઞાન. આઈડિયા આવે છે? જેને કહેશું આપણે ઉપનિષદ. શું કહીએ છીએ? ઉપનિષદ. આઈડિયા આવે છે? હા ના, ઠીક છે. તો ઉપનિષદનો મેઇન મોટિવ શું છે? બ્રહ્મ અને આત્માનું મિલન. તો 108 જે ઉપનિષદો લખાણા છે, ટોટલ કેટલા લખાણા છે? 108. આઈડિયા આવે છે? હા ના. તો આ આખા ઉપનિષદ એક ફિલોસોફી છે. શું છે? ફિલોસોફી, જેને આપણે કહેશું દર્શન અથવા તો તત્વજ્ઞાન. શું કહેશું? દર્શન અથવા તો તત્વજ્ઞાન. ઠીક છે. અને આ જે છે ઉપનિષદ એ પદ્ય સ્વરૂપમાં બી છે અને ગદ્ય સ્વરૂપમાં પણ જોવા મળશે. આઈડિયા આવે છે? પદ્ય અને ગદ્ય બંનેમાં જોવા મળશે. ઠીક છે. જેમ કે હું તમને એક સ્ટોરી બતાવું છું. ઠીક છે. આ મેઇન 11 ઉપનિષદો છે. ઠીક છે. એની અંદરનો જે છાંદોગ ઉપનિષદ છે, કેવું ઉપનિષદ છે? છાંદયોગ ઉપનિષદ. ઠીક છે. એની હું તમને સ્ટોરી સંભળાવું છું. ઠીક છે. છાંદોગ ઉપનિષદની આપણે ચર્ચા કરીએ. તેમાં લખેલું છે કે ભાઈ આપણે ત્યાં 16 સંસ્કારોની પરંપરા છે, તો આપણે 16 સંસ્કારો વિશે આગળ ભણશું. ઠીક છે. એમાં એક સંસ્કાર છે ઉપનયન સંસ્કાર. ઉપનયન સંસ્કારનો મતલબ એવો હોય છે કે ભાઈ જ્યારે તમારી ઉંમર એક બુદ્ધિવાળી થઈ જાય, તમે વિચારતા થઈ જાઓ, ત્યારે તમે ઘરનો ત્યાગ કરીને ગુરુકુલમાં ભણવા માટે જાઓ છો. આઈડિયા આવે છે? તો થાય છે એવું કે એક બાળક ગુરુકુલમાં ભણવા માટે વહી જાય છે 16 વર્ષની ઉંમરે. 24 વર્ષની ઉંમરે જ્યારે રિટર્ન આવે છે ત્યારે એને ચારે ચાર જે વેદો છે એનું નોલેજ હોય છે. તો ભાઈની અંદર અભિમાન આવી જાય છે. શું આવી જાય છે? અભિમાન. પણ એના પિતા જ્ઞાની હતા. એને ખબર હતી કે મારા છોકરાની અંદર અભિમાન આવ્યું છે, તો અભિમાનને થોડુંક આપણે કાઢવું પડશે. તો એના પિતા એને કહે છે કે કામ કર, સામે પીપળાનું જે વૃક્ષ છે એનું એક બીજ લઈ આવ. તો એ બાળક બીજ લઈને આવે છે. ઠીક છે. પછી પિતા કહે છે કે ભાઈ એક તલવાર લેતો. ઠીક છે. તો એ તલવાર લઈને આવે છે. પછી એને કહેવામાં આવે છે કે હવે તલવારથી એ બીજના 2 ટુકડા કરી નાખ. તો એ બાળક શું કરે છે? બીજના ટુકડા કરી નાખે છે. પછી પિતા કહે છે કે ભાઈ જો તને અંદર શું કઈ દેખાય છે? તો એ બાળક કહે છે નહીં, મને કઈ નથી દેખાતું. ત્યારે એના પિતા એવું કહે છે કે આજે તને કઈ દેખાતું નથી ને, એ તારી આત્મા છે. અને વિચાર કર કે આ નાના અમથા બીજમાંથી આ વિશાળકાય જે વૃક્ષ બન્યું પીપળાનો, એ બ્રહ્મ છે. શું હે? બ્રહ્મ. તો ભાઈ બ્રહ્મની સામે તારી કઈ પણ ઓકાદ નથી. આઈડિયા? તો છાંદોગ ઉપનિષદની અંદર આ રીતના આખી એક સ્ટોરી લખેલી છે. ઠીક. ઘણી બધી સ્ટોરીઓ લખેલી છે બ્રહ્મ અને આત્માના મિલનની. તો જે છાંદોગ ઉપનિષદ છે એ પદ્ય સ્વરૂપમાં છે. કેમાં છે? પદ્ય સ્વરૂપમાં. આઈડિયા આવે છે? હા એના. તો ભાઈ ઉપનિષદ શું છે? તો ભાઈ ગુરુ પાસે જ્ઞાન લેવાનું. જ્ઞાન કઈ રીતના આવશે? તો બ્રહ્મ અને આત્માના મિલનથી તમને શું મળશે? મોક્ષ મળશે. આઈડિયા આવે છે? હવે એટલું યાદ રાખજો કે આ જે ઉપનિષદ છે એની લખાવાની શરૂઆત થઈ હતી 700 ઈસવીસન પૂર્વથી. ઠીક છે. ટોટલ કેટલા છે? 118. આઈડિયા આવે છે? ઠીક. અને ક્યાં સુધી લખાણા હતા? તો એવું માનવામાં આવે છે કે ભાઈ મુઘલ કાળની અંદર જ્યારે અકબરનું શાસન હતું, ઠીક, ત્યારે પણ એક ઉપનિષદ લખાણો છે. આઈડિયા આવે છે? હા ને. અકબરના સમયમાં પણ એક ઉપનિષદ લખાણો છે. હવે કયો ઉપનિષદ લખાણો છે એ તમે બધા મને ગોતીને કોમેન્ટ બોક્સની અંદર આન્સર આપજો. આઈડિયા આવે છે? હા ને. ઠીક છે. હિન્ટ આપું કે ખ થી ચાલુ થાય છે. પડી સમજ? હા ના. ઠીક છે. ચલો. અચ્છા, અહીંયા એક તમને ફેક્ટ આપવા માંગુ છું. ઠીક છે. કે જે વેદો હતા સ્ટાર્ટિંગની અંદર એ મૌખિક રૂપમાં પસાર થતા. મતલબ કે ભાઈ ગુરુકુલમાં જઈને બાળકો શું કરતા કે વેદોનું નોલેજ ગેઇન કરતા. ઠીક. મૌખિક રીતમાં. એવું કહેવામાં આવે છે કે એ સમયમાં લખવાનું હતું નહીં. તો એક પેઢીથી બીજી પેઢીમાં જે વેદો હતા એ મૌખિક રૂપમાં આગળ વધતા. ઠીક. ગુરુકુલમાં બાળકો શું કરતા? ત્યાં જઈને વેદોનું પાઠ કરતા, મતલબ ઉચ્ચારણ કરતા. લાઈનમાં બધા બેઠા બેઠા વેદો જ બોલતા રહેતા. ઠીક છે. જ્યારે મગજ થોડુંક ગરમ થઈ જાય વેદો બોલી બોલી, તો એ સમયમાં એવું કહેવાય છે કે ત્યાં ચંદન રાખતા. તો ચંદન માથે લગાવતા, જેથી કરીને એને ઠંડક મળતી. આઈડિયા આવે છે? તો વેદો જે હતા સ્ટાર્ટિંગની અંદર એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં કઈ રીતના જતા હતા? મૌખિક રૂપે. અને જેને જેટલા વેદો આવડતા એ હિસાબે એના નામ પડતા. જેમ કે એક વેદ આવડતો હોય તો વેદી, 2 વેદ આવડતો હોય તો દ્વિવેદી, 3 આવડતો હોય તો ત્રિવેદી,
ચાર આવડતા હોય તો ચતુર્વેદી. તો આ રીતના સમયમાં નામ બી પડતા. આજે આપણા સમયમાં આજે એ બધી સમયમાં બની ગઈ છે. આઈડિયા આવે છે? હા એના ઠીક છે. ચલો, સૌથી મોટો પ્રશ્ન, સૌથી મોટી બબાલ જે ચાલે છે એ છે આર્ય. કે ભાઈ નોર્થ ઇન્ડિયાની અંદર જે આપણે જોઈએ છે બધા, ઠીક, આપણે બધા ક્યાંથી આવ્યા છીએ? બહારથી આવેલા છીએ. આઈડિયા આવે છે? આપણે બધા કહેવાય છીએ આર્ય લોકો છે. ઠીક, તો જ્યાં મૂળ નિવાસી હતા એને તમે હરાવ્યા અને તમે કબજો કરી લીધો. આવી બહુ બધી થિયરીઓ ચાલે છે. ઠીક, અને આ થિયરી લખવાની ચાલુ થઈ હતી બ્રિટિશ કાળથી, અને આજ દિન સુધી આ થિયરી ઉપર વાદ વિવાદ ચાલે છે. ઠીક, ઘણા બધા ઇતિહાસકારો આ થિયરીની તારીખમાં ખોટી સાબિત કરી દીધી છે. ઠીક, છતાં પણ લેફ્ટ વ્યૂ અને રાઈટ વ્યૂની વચ્ચે આ બબલ ચાલતી રહી છે. આઈડિયા આવે છે? તો આ બબલની દૂર રાખીને હું ખાલી તમને આ બધી થિયરીઓ આપીશ કે ભાઈ આર્ય કોણ હતા અને ક્યાંથી આવ્યા હતા. આઈડિયા આવે છે? હા એના ઠીક, અને તમે સમજદાર છો. ઠીક, કયા વ્યૂ ઉપર તમારે ધ્યાન આપવું હોય તમને ખબર. ઠીક, તો સૌથી પહેલા જો ભાઈ 18મી 19મી સદીમાં સમજો તો આ જે બ્રિટિશ લોકો હતા, યુરોપિયન લોકો, એને દુનિયાભરમાં દેશોમાં પોતાની કોલોનીઓ બનાવી હતી. શું બનાવી હતી? કોલોનીઓ. તો એ બ્રિટિશ એ સમયમાં ખાસ કરીને બ્રિટિશ લોકો, ફ્રેન્ચ ને બધા હતા, પણ બ્રિટિશ લોકોએ અલગ અલગ થિયરી બહાર પડી કે આ દુનિયાની અંદર સૌથી સારા નસ્લ એટલે કે ભાઈ કયા રેસના લોકો સૌથી સારા. તો સ્ટાર્ટિંગની અંદર એને શું કર્યું? નસ્લ મતલબ કે રેસ, ઠીક, એના આધારે વિભાજન કર્યું દુનિયાનું 3 ભાગોમાં. ઠીક, કોકેશિયસ, મંગોલાઇડ અને નિગ્રોઇડ. ઠીક, દુનિયાને 3 ભાગમાં વિભાજિત કર્યું. ઠીક, કોકેશિયસ મતલબ કે ભૂરિયા. ઠીક, મંગોલાઇડ એટલે કે જેની આંખો ઝીણી ઝીણી છે એ લોકો મંગોલાઇડ, અને નિગ્રોઇડ એટલે કે બ્લેક પીપલ, કાળા લોકો. તો આ દુનિયાને 3 ભાગમાં વિભાજિત કરે બ્રિટિશ લોકોએ, ખાસ કરી યુરોપિયન લોકોએ. આઈડિયા આવે છે? અને એવું ક્લેમ કરતા હતા કે ભાઈ આમાંથી સૌથી સારી નસ્લ જે કોઈ હોય તો એ કઈ નસ્લ છે? અમારી, મતલબ કે ભૂરિયાઓની. આઈડિયા આવે છે? તો ઇન્ડિયન લોકોએ પૂછ્યું કે એક્સક્યુઝ મી બ્રધર, હમ કિધર? એટલે અમે ક્યાં આવી? અમે નથી કાળા, નથી ભૂરિયા, નથી અમારી નાની આંખો. તો એ લોકો કીધું કે તમે મિક્સડ આવો. કેમ આવો? મિક્સડ અંદર, મતલબ મિક્સ છો તમે. આઈડિયા આવે છે? તમે આધુનિક ભારતના ઇતિહાસમાં ભણજો કે જ્યારે ગાંધી બાપુ સાઉથ આફ્રિકા જાય છે તો ત્યાંના જે ભારતીય લોકોને આ લોકો મિક્સડ કહેતા અને એની સાથે ભેદભાવ કરતા. તો સ્ટાર્ટિંગની અંદર આ લોકોએ જે થિયરી બહાર પાડી, ઠીક, 19મી 18મી સદીમાં, ઠીક, તો સામ્રાજ્યવાદી નીતિના આધારે પોલિસી બહાર પાડી કે અમે સૌથી સારા. હવે એની અંદર પાછા ભૂરિયાઓમાં ડખા ચાલુ છે આગળ જતા. ઠીક, 20મી સદીમાં શું થાય છે કે જર્મનીની અંદર એક વ્યક્તિ હતો જેની ઝીણી ઝીણી મૂછો હતી. ઠીક, જેનું નામ હતું હિટલર. તો હિટલર એવું કહેતો હતો કે અમે ભૂરિયાઓમાં બી સૌથી સારા ભૂરિયા અમે જર્મનીના. કેના ભૂરિયા? જર્મનીના. પડે છે સમજ? તો એ લોકો એવું કીધું કે ભાઈ જર્મન લોકો છે એ મૂળ આર્ય લોકો છે. કેવા લોકો છે? આર્ય. પડી સમજ? અને અમારી બ્રાન્ચના લોકો પછી ભારતમાં છે. આઈડિયા આવે છે? તો આજે જર્મનીની અંદર 20મી સદીમાં હિટલર, ઠીક, તો એ શું કહે છે કે ભાઈ દુનિયામાં તો ભૂરિયા જ સૌથી સારા છે, પણ ભૂરિયાઓમાં સૌથી સારા હોય તો કોણ? તો એ અમે જર્મની વાળા. આઈડિયા આવે છે? હા ના ઠીક, તો આ થિયરી બહાર પડી. આગળ જતા એક બ્રિટિશ વિદ્વાન છે જેનું નામ છે વિલિયમ જોન્સ. ઠીક, એણે પણ 20મી સદીમાં એક થિયરી બહાર પાડી. ઠીક, ક્ષેત્રના આધારે એમનું માનવું હતું કે ભાઈ આર્ય જે લોકો છે તેનું મૂળ સ્થાન, મૂળ નિવાસ, ઠીક, યુરોપ જ હતું. કયું હતું? યુરોપ જ. આઈડિયા આવે કે ભાઈ આર્ય લોકો છે એ યુરોપમાંથી જ નીકળ્યા હતા. આઈડિયા આવે છે? હા ને? ચલો, હવે આ વિલિયમ જોન્સ બ્રિટિશ વ્યક્તિ હતો, જાણી જોઈને આવી થિયરી આપવા પાછળનું કારણ એ હતું કે એવું સાબિત કરવા માંગતો હતો કે ભાઈ જેમ ભારતીયની અંદર આર્ય લોકો બહારથી આવ્યા છે એમ અમે પણ બહારથી આવ્યા છીએ. આઈડિયા? તો પોતાને જસ્ટિફાય કરવા માટે એવી થિયરી આપી
પડી સમજ? તો આપણે પૂછ્યું કે ભાઈ તને એવું કેમ લાગે છે કે ભાઈ બધા ભારતીય આવ્યા? તો એને કીધું કે ભાષાના આધારે. ઠીક છે? કેના આધારે? ભાષા. કે ભાઈ યુરોપની અને સંસ્કૃત ભાષા મતલબ ભારતીય ભાષા વચ્ચે ઘણા બધી સમાનતા જોવા મળે છે. શું જોવા મળે છે? સમાનતા. તો ભાષાના આધારે શું કીધું કે ભાઈ યુરોપમાંથી જ આ બધા એવા હશે. આઈડિયા આવે છે? જેમ કે એક્ઝામ્પલ સમજો, આપણે ગાયને શું કે ગૌ. શું કે? ગાવ. આઈડિયા આવે છે? શું કહીએ? ગાવ. ઇંગ્લિશમાં શું કહેવાય? કાવ. તો ગાવમાંથી કાવ થઈ ગયું. આઈડિયા આવે છે? તો શું કીધું કે ભાઈ તમે અમારા શબ્દને લઈ ગયા ત્યાં. ઠીક છે? એવી રીતના ફ્રાન્સની અંદર પેટ્રો શબ્દ વપરાય. કેવો? ફ્રેન્ચ લેંગ્વેજને પેટ્રો. તો પેટ્રોનો મતલબ થાય પિતૃ. શું થાય? પિતૃ. આઈડિયા આવે છે? એવી જ રીતના સ્પેનિશની અંદર તું. ઠીક છે? હવે તું. તો આપણે ત્યાં શું? તું એટલે તું. પડી સમજ? તો વિલિયમસન શું કહે છે કે ભાઈ ભાષા સિમિલર છે, એનો મતલબ કે તમે બધા ક્યાંક ને ક્યાંક યુરોપથી જ આવ્યા છો અહીંયા. પડે છે સમજ? હા યા ના? ઠીક છે? ચલો, એવી રીતના આગળ એક બીજો વ્યક્તિ આવ્યો જેનું નામ હતું મેક્સ મ્યુલર. ઠીક છે? આ તો એક જર્મનીનો પણ કામ કરતો હતો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે. ઠીક? તારે એક થિયરી આપી. શું થિયરી આપી? કે ભાઈ આજે આર્ય લોકો છે બધા આવ્યા ક્યાંથી? મધ્ય એશિયા. મધ્ય એશિયા એટલે કે એ સમયની અંદર રશિયા પહેલા એક હતું. તો રશિયાનો દક્ષિણનો ભાગ, ઠીક છે, કે જ્યાં સ્ટેપી મેદાનો છે, સ્ટેપી ગ્રાસલેન્ડ, ઠીક, સ્ટેપી ઘાસના મેદાનો, ત્યાંથી આર્ય લોકો આવ્યા. ઠીક. આર્ય લોકો પહેલા એક બ્રાન્ચ યુરોપમાં, એક બ્રાન્ચ ક્યાં ગઈ? યુરોપમાં. એમાંથી એક બ્રાન્ચ ગઈ ઈરાનમાં, અને ઈરાનમાંથી અમુક લોકો ક્યાં આવી ગયા? ભારતમાં. પડી સમજ? હા, તો પૂછ્યું આપણે ભાઈ તને કેમ લાગ્યું કે આવું ભાઈ આવ્યા? તો સેમ કે ભાઈ શું કે ભાઈ ભાષાના આધારે. શેના આધારે? ભાષાના આધારે. કે ભારતની ભાષાના અમુક શબ્દ ઈરાનની ભાષા સાથે મેચ થાય છે. ઈરાનનું જે ગ્રંથ છે અવેસ્તા, કેવો ગ્રંથ છે? અવેસ્તા. એની યાર મેચ થાય છે ભારતના ઘણા બધા શબ્દો. જેમ કે હોમ, તો ત્યાં કે હશે સોમ. અહીંના હિન્દુ, ઠીક છે, સોરી, આપણી જે સિંધુ નદી છે એ લોકો એને શું કહે છે? હિન્દુ. તો એ હ ન બોલતા, સ બોલતા. આઈડિયા આવે છે? તો શું કહે છે કે ભાઈ ભારતીય ભાષા મેચ થાય છે અમુક શબ્દો કોની સાથે? ઈરાન સાથે. એવી જ રીતના ઈરાનિયન શબ્દો ઘણા બધા મેચ થાય છે યુરોપિયન શબ્દો સાથે. એને આધારે આપણે કહીશું કે આ બધા એક જ હતા, જે ક્યાંથી નીકળ્યા હતા? મધ્ય એશિયામાંથી. ક્યાંથી નીકળ્યા હતા? મધ્ય એશિયામાંથી. આઈડિયા આવે છે? એના આધારે આપણે કહેશું કે ભાઈ આ લોકો ક્યાંથી આવ્યા છે? મધ્ય એશિયામાંથી. તો ભાઈ એક પ્રશ્ન એ થવો જોઈએ ને કે ભાઈ આ લોકો ત્યાંથી નીકળીને ભાગ્યા જ કેમ? ઠીક છે? તો આ લોકો એવું લોજિક આપે છે. ઠીક છે? મેક્સ મ્યુલરે. ઠીક છે? તમે ડિટેલમાં વાંચો ને, મેક્સ મ્યુલરની ઘણી બધી બુકો છે, એમાં લખ્યું છે. તો એમાં એવું લખેલું છે કે એ સમયમાં જ્યારે શિયાળાની સમય આવતી ત્યારે ઠંડી ફૂલ પડતી અને ઘાસચારો પતી જતો. આઈડિયા આવે? તો આ જે ઘોડાઓને પાડતા, તો એના માટે ઘાસચારો માટે આ લોકો વ્યા ગયા એ જગ્યા છોડીને ગરમ પ્રદેશમાં. તો ગરમ પ્રદેશમાં જાઓ તો યુરોપમાં શા માટે ગયા? યુરોપ થોડી ગરમ છે. પડી સમજ? હા ને? તો મેક્સ મ્યુલરે પોતાની થિયરી આવી રીતના આપી છે. આઈડિયા આવે છે? હા ને? ઠીક છે? એવી રીતના બાળ ગંગાધર તિલક, એને એક થિયરી આપી છે કે આ જે આર્ય લોકો જે બધા આવ્યા હતા આર્કેટિકમાંથી, મતલબ ઉત્તરી ધ્રુવમાંથી. ક્યાંથી આવેલા છે બધા? ઉત્તરી ધ્રુવ પ્રદેશમાંથી. પડે છે સમજ? ઠીક છે? બીજી ઘણા બધા ભારતીય ઇતિહાસકારો માને છે કે ભાઈ આર્ય નું મૂળ નિવાસ સ્થાન ભારત જ છે. શું છે? ભારત જ. આઈડિયા આવે છે? હા એના? હવે એની પાછળ લોજિક એવું છે કે ભાઈ તમે એવું કહો છો કે ભાઈ વૈદિક કાળની અંદર જે લોકો હતા એ સૌથી પહેલા પંજાબ ક્ષેત્ર આજુબાજુ રહેતા હતા. ઠીક છે? તો એ જ લોકો તમે જુઓ તો ઉત્તર હડપ્પા કાળના લોકો પણ ત્યાં જ રહેતા હતા. ઠીક છે? હડપ્પા કાળના લોકો બી ત્યાં જ રહેતા હતા. આઈડિયા આવે છે?
હા ના, ઠીક છે. અને હડપ્પાની અંદર આજની તારીખમાં આપણી પાસે એવિડન્સ છે કે સૌથી વધુ વસ્તી હતી કઈ નદી કિનારે? સરસ્વતી નદી કિનારે. કઈ નદી કિનારે? સરસ્વતી નદી કિનારે. આઈડિયા છે. અને વૈદિક કાળની અંદર સૌથી પવિત્ર નદી કઈ છે? સરસ્વતી નદી. તો ત્યારે બી લોકો સરસ્વતી નદી કિનારે રહેતા હતા અને આ સમયે પણ લોકો સરસ્વતી નદી કિનારે જ રહેતા હતા. તો એના આધારે આપણે કહી શકીએ છીએ કે ભાઈ અમે બહારથી નથી આવેલા આર્ય લોકો. પ્લસ કે ભાઈ ભાષાના આધારે તમે જે વિભાજન દેખાડો છો, આઈડિયા આવે છે, તો એ હિસાબે એવું બી બની શકે ને કે તમે અમારી ભાષા લઈ ગયા ત્યાં યુરોપમાં, તમે અમારી સંસ્કૃતમાંથી તમારી ભાષાઓ બનાવી, તો એવું બી બની શકે. આઈડિયા આવે છે. પણ એક વસ્તુ છે, ઠીક છે, ક્યારેક સમજજો, ધ નોલેજ પાવર. ઠીક છે, એક ફ્રેન્ચ ફિલોસોફર છે, એની એક થિયરી છે ધ નોલેજ પાવર. ઠીક છે, મિશેલ ફુકુ નામ છે એનું. ધ નોલેજ પાવરનો મતલબ એવો છે કે ભાઈ તમે જે શાસન કરતા છો, ઠીક, જે લોકો સત્તામાં બેઠા છે, એ લોકો ધારે પોતાની ઈચ્છા હોય એ જ માહિતીને લોકોને બહાર પાડે. આઈડિયા આવે છે? હા એના, ઠીક. જેમ કે અમેરિકા એવું કરે કે ભાઈ અમેરિકાએ લિબિયામાં આક્રમણ કરવા પાછળ બાનું કાઢ્યું હતું, ઈરાક અને લિબિયામાં, કે સમયમાં ન્યુક્લિયર બોમ્બ છે, લોકો પાસે દુનિયાને ખતમ કરી નાખશે. એ બાના ઉપર લોકોને આખી દુનિયામાં ન્યૂઝ ફેલાવી, આખી દુનિયાએ માની લીધી. આખી દુનિયા જ્યારે માની ગઈ ત્યારે અમેરિકાએ આક્રમણ કર્યું. મેળ્યું તો કાંઈ નહીં. એકચ્યુઅલી આ કરવા પાછળનું કારણ હતું ઓઇલ ઇકોનોમી. સમજ પડી? તો એ જ રીતના બ્રિટિશ જ્યારે આપણી ઉપર રૂલ કરતા હતા, તો ડિવાઇડ એન્ડ રૂલ કરવા માટે આવી બધી અલગ અલગ થિયરી બહાર પાડી અને લોકોના માઇન્ડમાં ઘુસાડી અભ્યાસ દ્વારા, કારણ કે ભણાવતા હતા એ લોકો. પડી સમજ? હા એના. અને એક કોમન સેન્સની વસ્તુ છે કે કોઈ પણ મોટી સભ્યતા, ઠીક છે, નદી કિનારે હોય હંમેશા. આઈડિયા આવે? તો આજે ક્લેમ કરે છે કે મધ્ય એશિયામાંથી બધા લોકો આવ્યા, તો મધ્ય એશિયામાં તો એવડી મોટી કોઈ નદી નથી જે 12 માસ હોય કે જ્યાં આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા કોઈ વસ્તી સભ્યતા હશે. આઈડિયા આવે છે? હા. બીજું એ કે ભાઈ આપણી પાસે જેટલા બી આ એવિડન્સ છે ને, એ બધા કેવા એવિડન્સ છે? સાહિત્યક પુરાવા છે કે એના આધારે આપણે બધા પાટિયા બેસાડે કે આર્ય બહારથી આવ્યા. પણ આપણી પાસે એક પણ પુરાવા નથી પુરાતાત્વિક કે જેને આધારે આપણે કહી શકીએ કે ભાઈ જે આર્ય હતા એ બહારથી આવ્યા હતા. ઠીક છે? જેમ કે ઓલ્ડ એનસીઆરટી ની અંદર જે લેફિસ હિસ્ટોરિયન છે એવું લખે છે કે જ્યારે બહારથી આર્ય આવ્યા તો એનું બિન આર્યો સાથે તે યુદ્ધ થયું હતું. આઈડિયા આવે છે? હા. તો આ યુદ્ધ થયું હતું મોટા પાયે. તે એના બિન આર્યોને તમે હરાવીને દક્ષિણ તરફ ખસેડી દીધા અને જેને આગળ જતા તમે દ્રવિડ કીધા. તો આ જે યુદ્ધ થયું એટલા મોટા પાયે, ઠીક, તો એના કોઈ એવિડન્સ તો હોવો જોઈએ ને પુરાતાત્વિક. તો એવા કોઈ એવિડન્સ મળ્યા નથી. પડી સમજ? તો હું એના આધારે કહી શકું છું કે ભાઈ વૈદિક આર્યોને માત્ર સાહિત્ય માને છે, સાહિત્યક પુરાવા માને છે, પણ કોઈ પણ પુરાતાત્વિક પુરાવા વૈદિક આર્યોને માનતા નથી. આઈડિયા આવે છે? આજે મેં સ્ટેટમેન્ટ આપ્યું ને એ બેટુ સ્ટેટમેન્ટ ઉપર યુપીએસસીએ સવાલ પૂછેલો છે મેન્સની અંદર, હિસ્ટ્રી ઓપ્શનલમાં. આઈડિયા આવે છે? હા એના. અને જીપીએસસી આ ટાઈપનો સવાલ પૂછ્યો છે, પણ સિમ્પલ સવાલ છે કે આર્યના મૂળ નિવાસ સ્થાન અંગે જુદા જુદા વિદ્વાનોના આપેલા મંતવ્યો વિશે નોંધ લખો. તો અહીંયા તમારે કાંઈ નથી કરવાનું. જે આપણે ચર્ચા કરી કે ભાઈ પેલા નસ્લના આધારે વિભાજન હતું, પછી જર્મનીના લોકોનું શું માનવું હતું, વિલિયમ જોન્સનું શું માનવું હતું, મેક્સ મ્યુલરનું શું માનવું છે, ઠીક, બાળ ગંગાધર તિલકનું શું માનવું છે, એવી રીતના અમુક ભારતીય ઇતિહાસકારો પીસી શર્મા અને ઘણા બધા છે. ઠીક છે? એક ડેવિડ કરીને છે જે અમેરિકન છે ઇન્ડિયન હિસ્ટોરિયન. ઠીક, તો એ બધાનું માનવું છે કે નહીં આર્ય મૂળ નિવાસી હતા ભારતના જ. આઈડિયા આવે છે? હા આના. ઠીક છે? તો આન્સર આરામથી થઈ જાય એવો છે. ઠીક, આમાં કોઈ લોજિક કે આપણે વિશેષ કે આપણા મંતવ્ય નથી આપવાના. જે વિદ્વાનોએ મંતવ્ય આપ્યા છે આપણે એને જ લખવાના છે. અને એક્ઝામની અંદર ઘણી વાર એવું થાય કે આ બધા નામ યાદ ન આવે. ઠીક, તો શું કરી દેવાનું કે અમુક ઇતિહાસકારો પ્રમાણે આર્ય આ જગ્યાના હતા. ઠીક, અમુક ઇતિહાસકારો પ્રમાણે આર્ય આ જગ્યાના હતા. આઈડિયા? કારણ કે ઇતિહાસકારોની બધા યાદ નહીં રહે, વિદ્વાનો યાદ ના રહે. ઠીક, તો ક્યારેક લખવાનું કે ઇતિહાસકાર પ્રમાણે આર્ય અહીંથી આવેલા છે, વિદ્વાનો પ્રમાણે આર્ય અહીંથી આવેલા છે. પડી સમજ? હા એના. ઠીક છે? ચલો ચાલો હવે થોડી વાર આપણે માની લો, ઠીક છે, લેફિસ લોકોનું અત્યારે હિસ્ટ્રી ચાલે છે વધારે, તો માની લો કે આર્ય બહારથી આવ્યા હતા. ઠીક છે? તો બહારથી એટલે મેક્સ મિલરની થિયરી વધારે ચાલે છે. ક્યાંથી આવ્યા હતા?
સેન્ટ્રલ એશિયાથી, મધ્ય એશિયામાંથી. તો આર્ય સૌથી પહેલા આવીને ક્યાં વસ્યા? ઠીક છે. તો આપણે જે વૈદિક કાળ છે એને બે ભાગમાં વિભાજિત કરીએ છીએ. ઠીક છે. ઋગ્વેદ કાળ અને ઉત્તર વૈદિક કાળ. ઠીક. ઋગ્વેદ કાળ અને ઉત્તર વૈદિક કાળ. ઠીક છે. મતલબ એ છે કે પહેલા બહારથી આર્ય આવ્યા, આ વિસ્તારમાં રહ્યા, ધીમે ધીમે પછી આગળ જતા રહ્યા ગંગા યમુના તરફ. તો જે ઋગ્વેદ કાળ છે એનો સમય આપણે માનીએ છીએ 1500 ઈસવીસન થી લઈને 1000 ઈસવીસન. આઈડિયા આવે છે? હા ના. અને એવું શા માટે? તો મેક્સ મુલરે જેવી થિયરી આપી હતી કે ભાઈ ઋગ્વેદ જે છે એ 1500 ઈસવીસન આજુબાજુ લખાણો હતો, સૌથી પ્રાચીન એ છે, તો ત્યાંથી આપણે એને ઋગ્વેદ કાળ કહીએ છીએ. ઠીક છે. અને ઋગ્વેદની અંદર એવું બી લખેલું છે કે જે 10 મંડળો છે એમાંથી 2 થી 7 મંડળો જૂના છે, અને પેલું અને 8મું 9મું અને 10મું એ પછી એડ થયા છે. ક્યાં ત્યારે એડ? પછી એડ થયા છે. તો એવું કોનું માનવું છે? મેક્સ મુલર ભાઈનું. ઠીક છે. ચાલો, આ બ્રિટિશ વ્યૂ ચાલે છે હજી સુધી, તો આપણે ચલાવીએ અત્યારે. ઠીક છે. તો ઋગ્વેદ કાળની અંદર જે આર્ય હતા એ કયા ક્ષેત્રમાં રહેતા? તો એ ક્ષેત્રને કહેતા આપણે સપ્ત સિંધુ. કયું ક્ષેત્ર કહેતા? સપ્ત સિંધુ. મતલબ સિંધુની 7 નદીઓની આસપાસનું ક્ષેત્ર. ઠીક છે. જેમ આપણે જોઈ શકો છો કે સિંધુ નદી, ઠીક છે, આ કઈ નદી છે? સિંધુ નદી. ઠીક છે. આ રીતના આઈડિયા આવે છે. એની સહાયક નદી છે ઝેલમ, જેને કહેતા વિતસ્તા. શું કહેતા? વિતસ્તા. એટલે કે ઝેલમ. આઈડિયા આવે છે. બીજી નદી છે ચિનાબ, જેને કહેતા અસ્કની. ચિનાબ. પછી છે રાવી, જેને કહેતા પુરુષની. કઈ છે? રાવી. ઠીક. બિયાસ નદીને કહેતા વિપાસ. ઠીક. બિયાસ નદીને શું કહેતા? વિપાસા. બ્યાસ કે વ્યાસ. ઠીક. એવી રીતના છે સતલજ. સતલજને કહેતા સતુદ્રી. આઈડિયા આવે છે? હા ના. તો આ કેટલી નદી થઈ? 5. ઠીક. છઠ્ઠી નદી કઈ? તો ભાઈ સિંધુ ખુદ. અને સૌથી પવિત્ર નદી, ઠીક છે, જે છે સુકાઈ ગયેલી આજની તારીખમાં, સરસ્વતી નદી. કઈ છે? સરસ્વતી. આઈડિયા આવે છે? હા ના. તો 7 નદીઓ, ઠીક, જેને આપણે શું કહીએ? સપ્ત સિંધુ. ઠીક છે. બીજી અન્ય નદીઓ બી હતી, જેવી કે તમે જોશો તો પાકિસ્તાન ને અફઘાનિસ્તાનમાં છે ગોમલ, ઠીક, ગોમતી, ઠીક, કુર્મ, કુંભ. આઈડિયા આવે છે? સોહન. આઈડિયા આવે છે? આ બધી નદીઓ જે પેલી સાઈડથી આવે છે, પશ્ચિમથી, સિંધુમાં પડે છે. પડી સમજ? તો ઋગ્વેદની અંદર ટોટલ 42 નદીઓનો ઉલ્લેખ છે. ઋગ્વેદમાં કેટલી નદીઓનો ઉલ્લેખ છે? 42 નદીઓનો ઉલ્લેખ છે, જેમાંથી આપણે 18 નદીઓને ઓળખી શકીએ છીએ આજની તારીખમાં. આઈડિયા આવે છે? જેમાંની સૌથી પવિત્ર નદી હોય તો કઈ હતી? સરસ્વતી નદી. ઠીક છે. બાકી આ હતી. એની અંદર યમુના નદીનો 3 વાર ઉલ્લેખ છે, ગંગા નદીનો 1 વાર ઉલ્લેખ જોવા મળે છે ઋગ્વેદની અંદર. આઈડિયા આવે છે? હા ના. ઠીક છે. એના પછી ઋગ્વેદની અંદર ધન્વ નામના રણનો ઉલ્લેખ. કેનો ઉલ્લેખ જોવા મળે છે? ધન્વ નામના રણનો ઉલ્લેખ. તો એના આધારે આપણે કહી શકીએ છીએ કે ભાઈ આ જે ધન્વ છે, આજનું આપણું થાર ડેઝર્ટ હશે, થાર રેગિસ્તાન, થારનો રણ. ઠીક. એવી રીતના એક પર્વતનો ઉલ્લેખ છે મુંજવંત. ઠીક. તો મુંજવંત પર્વતનો ઘણીવાર ઉલ્લેખ જોવા મળે છે ઋગ્વેદની અંદર. તો એને આપણે એઝ્યુમ કર્યું છે કે આ હિમાલય હશે. શું હશે? હિમાલય. તો આ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશનના આધારે આપણે એવું સમજીએ છીએ કે ભાઈ જે ઋગ્વેદિક કાલીન જે આર્ય લોકો હતા એ આ પંજાબ વાળા ક્ષેત્રની આજુબાજુ વસતા હશે. કયા ક્ષેત્રોની આસપાસ વસતા હશે? આ બધા ક્ષેત્રોની આસપાસ. પડી સમજ? પણ ઉત્તર વૈદિક કાળની અંદર ધીમે ધીમે જે આર્ય લોકો છે, ઠીક છે, એ કઈ તરફ ભાગ્યા? આ તરફ. ઠીક છે. તો આની આપણે માહિતી ક્યાંથી મળે છે? તો જે એત્રેય બ્રાહ્મણગણ છે, સતપથ બ્રાહ્મણગણ છે,
ठीक है अथर्ववेद जे पाछळथी लखવાનો छे ठीक है एना आधारे घणा बधा राज्योनो उल्लेख जोवा मळे छे घणा बधा राज्योनो उल्लेख जोवा मळे छे ठीक है तो उत्तर वैदिक कालीननो समय शुं छे आर्योनो समय ठीक है तो भाई 1000 ईस्वीसन पूर्व थी 600 ईस्वीसन पूर्व आइडिया आवे छे हाँ ना ठीक है तो आना आधारे आपणे आ जे ब्राह्मण ग्रंथ छे ठीक एना आधारे आपणे कही शकीए छीए कि भाई आर्य धीरे धीरे गंगा यमुना दोआब क्षेत्र में वस्या ठीक है जेनी अंदर आपने कुरु पांचाल ठीक है कौशल विदेह ठीक है मगध अंग ठीक है अहींया जो मगध है अंग है ठीक है आ बधानो उल्लेख जोवा मळे छे तो एना आधारे आपणे कही शकीए छीए कि भाई धीरे धीरे आर्य कई तरफ वस्या गंगा यमुना दोआब तरफ पड़ी समझ ठीक है तो ऋग्वेद काल में आर्य कई बाजू था पंजाब तरफ त्यांथी धीरे धीरे कई बाजू गया गंगा यमुना दोआब तरफ ठीक है केना आधारे आपणे कही शकीए छीए ब्राह्मण ग्रंथोना आधारे ठीक है तो एवुं मानवामां आवे छे कि ब्राह्मण ग्रंथो आ समयमां लखाणा हशे पड़ी समझ हाँ या ना हवे जोशुं ए समयनी राजनीतिक व्यवस्था ठीक है तो આપણે ઇતિહાસની અંદર આપણે ઋગ્વેદની અંદર જોયું કે ભાઈ આપણે આને વૈદિક કાળને બે ભાગમાં પાડેલો છે ठीक है ઋગ્વેદ કાળ અને ઉત્તર વૈદિક કાળ ठीक है તો આપણે આ ને બે ભાગમાં વિભાજિત કર્યું છે ठीक है ઋગ્વેદ કાળનો સમય છે 1500 થી લઈને 1000 ઈસવીસન પૂર્વ અને આનો સમય છે 1000 થી લઈને 600 ઈસવીસન પૂર્વ ठीक है तो समझो ऋग्वेद काळनी अंदर राजनीतिक व्यवस्था केवी हती तो पहला तो ये समझो कि आ समये भटकतुं जीवन हतुं केवुं जीवन हतुं भटकतुं जीवन अने आवकनो मुख्य स्त्रोत आर्थिक कार्य वधारे थतुं पशुपालन शुं थतुं पशुपालन अने पशुपालનમાં સૌથી વધુ જે હતું એ મહત્વ પ્રાણીનું કયું હતું ગાય ठीक है સૌથી વધુ મહત્વ જે પ્રાણીઓનું હતું એ કયું હતું ગાય આઈડિયા આવે છે હા એનો ठीक है અને આ લોકો ઘોડા બી બહુ પાડતા ठीक है तो खाली ગાયો જ નથી એ સમયમાં ઘોડા બી પાડતા આ લોકો આઈડિયા આવે છે તો હવે સમજો કે સમયમાં ભટકતું જીવન હતું એટલે તમારી કોઈ સ્થાયી પ્રોપર્ટી તો હશે નહીં જે પ્રોપર્ટી છે એ બધું ગાયને એ બધું જ છે તો એ સમયમાં શું થતું કે પ્રોપર્ટી છીનવાથી યુદ્ધ થતા કેના માટે થતા યુદ્ધો ગાયો માટે યુદ્ધો થતા આઈડિયા આવે છે તો આજે કબીલા સિસ્ટમ હતી मतलब કે આ જે ટોળું હતું કબીલા સિસ્ટમ એ जनजातीय टाइपનું તો આ લોકોની ગાયો ઉપર જો કોઈ આક્રમણ કરશે તો આ લોકો પોતાની સેના બનાવીને એ ગાયોને બચાવવા જશે તો ગાયો માટે આ લોકો યુદ્ધ કરતા અને આ યુદ્ધની અંદર જે વ્યક્તિ યોદ્ધા જે સૌથી વધુ લડશે અને ગાયોને બચાવશે તો લોકો એને એવું કહેતા કે હવેથી તું રાજા અમારો તું અમારો રક્ષક આઈડિયા આવે તો ઋગ્વેદ કાળની અંદર જે રાજા છે એની શું થતી નિયુક્તિ आइडिया तो लोग ने नियुक्त करता कि भाई तू अमारो रक्षक जो आइडिया आवे એટલે તે અમને બચાવ્યા હતા એટલે હવેથી તું છો રાજા આઈડિયા આવે પણ અહીંયા વંશ પરંપરાગત નહીં આવે આઈડિયા આવે કારણ કે જે રક્ષક હશે એને રાજા બનાવતા પડી સમજ અને આવા રાજાઓને આપણે ઉપાધિ આપતા જનસ્ય ગો શું ઉપાધિ આપતા जन्य गोपनी पड़ी समझ हाँ या ना ठीक है ए रीतना हवे समझो कि उत्तर वैदिक काळनी अंदर हवे आपणुं जीवन थई गयुं स्थाय ठीक है अने आवकनो मुख्य स्त्रोत थई गयो कृषि ठीक है तो हवे जमीनो परनुं प्रभुत्व वध्युं तो लोको जेम बने एम जमीनो कब्जे करता तो हवे जे अहींया राजा छे ए कोण हशे तो जे जमीननो मालिक कहेवाय एक प्रकारे એટલે કે જેનું ભૂમિ ઉપર નિયંત્રણ હતું डायरेक्ट मालिक तो न कहेशे पण जेनु भूमि पर नियंत्रण हतुं ए बनशे राजा तो अहींया राजा केवो थयो ताकतवर मजबूत ठीक अने केवुं थयुं वंश परंपरागत अहींया वंश परंपरागत नथी त्यां शुं थई जशे वंश परंपरागत पड़ी समझ अहींया उपाधि धारण करशे एकराट सर्वजनीन सर्व भूमिपति
તો આ ટાઈપની ઉપાધિ ધારણ કરશે રાજા. આઈડિયા આવે છે? હા યા ના? ઠીક છે કે ભાઈ પહેલાના સમયમાં રાજા, ઋગ્વેદ કાળમાં રાજાની સ્થિતિ એટલી મજબૂત નહોતી. તે લોકો દ્વારા નિયુક્ત થતો રાજા, જે રક્ષક હશે એ રાજા બનશે. આગળ જતા જ્યારે સ્થાયી જીવન એવું કૃષિનું મહત્વ વધ્યું તો જમીન ઉપર જેનું નિયંત્રણ હશે એ પોતાને રાજા કહેશે. આઈડિયા આવે? અને ઉપાધિ ધારણ કરશે એકરાટ, સર્વજનીન, સર્વભૂમિપતિ, એ ટાઈપની ઉપાધિઓ ધારણ કરશે. પડી સમજ? ઠીક છે. એવી રીતના એ સમયની અંદર એક કર હતો જેને કહેતા બલિ. કેવો કર હતો? બલિ. અહીંયા બલિનો મતલબ એ નથી કે પકડીને લેવાનું કાપી નાખા. અહીંયા બલિનો મતલબ એ થાય છે કે રાજાને લોકો પોતાની ઈચ્છાથી, સ્વેચ્છાએ દાન આપતા. શું આપતા? દાન. કેવી રીતના? ઈચ્છા દ્વારા. આઈડિયા આવે છે? હા ને? માની લો કે ભાઈ મારી પાસે 50 ગાયો છે. ઠીક છે. હવે રાજા એકવાર મારી ગાયો બચાવી હતી તો દૂધનું ઉત્પાદન વધી ગયું છે તો બધું તો આપણે કન્ઝ્યુમ્શન નહીં કરીએ તો પનીર બનાવીને આપી દીધું રાજાને. ખેર પનીર તો નહીં આપે, પણ એ સમયમાં શું કરતા કે જે લોકો પાસે જે વસ્તુઓ હતી સરપ્લસમાં, ઠીક, એ રાજાઓને શું આપી દેતા? ગિફ્ટ. કારણ કે રાજા એનો રક્ષક હતો. તો અહીંયા જે બલિ નામનો જે કર લાગતો હતો કેવો હતો? જે એક પ્રકારે દાન હતું, જે ઈચ્છા હતી પ્રજાની તો જ આપતા. આઈડિયા છે? પણ આગળ જતા શું થશે કે ઉત્તરવેદી કાળમાં બલિ જે નામનો ટેક્સ છે એ થઈ જશે ફરજિયાત. શું થઈ જશે? ટેક્સ ફરજિયાત. પ્લસ અહીંયા હવે મેઇન આવક શેની થઈ ગઈ? કૃષિની. તો કૃષિ ઉપર હવે ટેક્સ લાગશે જેને કહેશું ભાગ. કેવો ટેક્સ કહેશું? ભાગ. શેની ઉપર લાગશે? કૃષિ ઉપર. કેટલો લાગતો? 1/6. આઈડિયા આવે છે? હા યા ના? ઠીક છે. પ્રાચીન ભારતના ઇતિહાસની અંદર હંમેશા બલિ નામનો ટેક્સ લેવામાં આવ્યો છે. ઠીક છે. જે વૈદિક કાળથી ચાલુ થઈને મૌર્યકાળ, ગુપ્તકાળ, છેલ્લે તમે જોશો હર્ષવર્ધનના સમય સુધી ચાલશે ભાગ નામનો ટેક્સ. જ્યારે મુસ્લિમ શાસકો આવશે ત્યારે ટેક્સ બદલાશે. આઈડિયા આવે છે? તો ભાગ નામનો ટેક્સ પ્રાચીન સમયની અંદર કૃષિ ઉપર લેવામાં આવતો. સમજ પડી? હા યા ના? ઠીક છે. ચલો, હવે એ સમયની અંદર અલગ અલગ પ્રશાસનિક સંસ્થાઓ હતી. શું હતી? સંસ્થાઓ. ઠીક છે. અહીંયા તમે જો આપણે શેની ચર્ચા કરી રહ્યા છીએ અત્યારે? અહીંયા ઋગ્વેદ કાળની. ઠીક છે. અને અહીંયા છે ઉત્તરવેદી કાળ. આપણે એના બે ભાગ પાડ્યા છે આ રીતના. ઠીક છે. આ બે ભાગ અહીંયા કન્ટિન્યુ ચાલુ જ છે. ઠીક છે. સમજો. સંસ્થાઓની અંદર હતી એક સભા. શું હતી? સભા. વરિષ્ઠ લોકોની સભા બોલાતી. ઠીક છે. આ વરિષ્ઠ લોકો ન્યાયને લગતું કામ કરતા. શું કરતા? વરિષ્ઠ લોકોની સભા. સભા તો સમજો ને, ગામના જે વરિષ્ઠ લોકો છે ભેગા થશે. ઠીક છે. ગામના કે સમયના ક્ષેત્રના. અને એ લોકો ઘણા બધા કાર્ય કરતા. એમાંનું એક મહત્વનું કાર્ય હતું ન્યાયને લગતું કાર્ય. ઠીક છે. આ સભાની અંદર મહિલાઓ અને પુરુષો બંને ભાગ લેતા. એવી રીતના એવી એક સમિતિ નામની સંસ્થા હતી, જે મોટી સંસ્થા હતી. ઠીક છે. જેની અંદર મહિલા અને પુરુષો બંને હતા. ઠીક છે. અને આનું મુખ્ય કામ હતું રાજાની નિયુક્તિ કરવાનું. અને રાજા જો હોશિયારી મારે તો રાજાને કાઢી બી નાખતા. કાશ આ સિસ્ટમ આજે હોત. આઈડિયા આવે છે? કે જે અમુક નેતાઓ જે લુખા તત્વો બનીને બેઠા છે, શોષણ કરે છે સમાજનું, એને આપણે કાઢી શકત. જો કોઈ વર્ષો ત્યાં સિસ્ટમ ચાલી આવે છે, નેતા બની ગયા પછી શોષણ જ કરે છે લોકોનું. ઠીક. ચલો સમજો. તો સભા, સમિતિ. ઠીક છે. એવી રીતના હતું વિદથ. વિદથ. હવે આના બે વ્યૂ છે. એક વ્યૂ પ્રમાણે કે આ સૈન્યને લગતી સંસ્થા હતી. ઠીક. અને બીજા વ્યૂ પ્રમાણે પરિવાર કલ્યાણને લગતું કામ કરતી. પડી સમજ? તો 3 ટાઈપની સંસ્થાઓ હતી. આઈડિયા આવે છે? હા યા ના? ઠીક છે. આ સેમ ટુ સેમ સંસ્થાઓ અહીંયા પણ હતી. સભા હતી, સમિતિ હતી અને વિદત હતી. પણ ફરક એટલો પડ્યો કે અહીંયા હવે રાજા વંશ પરંપરાગત થઈ ગયો છે તો આ ત્રણેયનું મહત્વ ઘટ્યું. ખાલી કેવા ખાતર સંસ્થાઓ હતી. આઈડિયા આવે છે? હા યા ના? ઠીક છે.
ચાલો પેલી સમજીએ. બીજું સમજો કે એ સમયની અંદર પ્રશાસનની એક હાયરકી હતી. શું હતી? એક હાયરકી. ઠીક છે. વૈદિક ઋગ્વેદ કાળની હું અહીંયા લખું છું. ઠીક છે, તમે સમજી જાઓ, આઈડિયા આવશે. પ્રશાસનનો સૌથી નાનો એકમ હતો પરિવાર. શું હતો? પરિવાર. ઠીક, એને આપણે કુળ બી કહેતા. શું કહેતા? કુળ. આઈડિયા આવે છે? હા ને. હવે ઘણા બધા પરિવારો ભેગા થતા એક જગ્યાએ જ્યારે રહેતા, માની લો કે 10 પરિવારના લોકો ઘર બનાવી લઈએ તો એ ગામ બની જાય. ઠીક, તો પરિવારમાંથી શું બનતું? ગામ. અને ગામના મુખ્યને છે શું કહેતા? ગ્રામીણી. શું કહેતા? ગ્રામીણી. આઈડિયા આવે છે? હવે ઘણા બધા ગામો ભેગા થઈને વિષ બનાવતા. શું બનાવતા? વિષ. ઠીક, અને એના જે હેડ હતો એને કહેતા આપણે વિષપતિ. કોના પતિ? વિષપતિ. પેઢી સમજ. અને ઘણા બધા વિષો ભેગા થઈને બનતું એક જન. શું બનતું? એક જન. અને જનનો જે લીડર હતો છે એને કહેતા રાજન. શું કહેતા? રાજન. આઈડિયા છે? તો ઋગ્વેદ કાળની અંદર આપને પરિવાર, એની ઉપર ગામ, એની ઉપર વિષ, જન જોવા મળે છે. આઈડિયા આવે છે? હા ના? ઠીક. આગળ જતા લેટર વેદિક પીરિયડની અંદર, ઉત્તર વેદિક કાળની અંદર આ જે જનપદ છે એ એટલા બધા મોટા થઈ જાય તો એમાંથી બનશે જનપદ. જન્મમાંથી શું આવશે? જનપદ. ઠીક. અને આગળનું જે આપણે ચેપ્ટર છે જેના આપણે નામ જ શું આપીએ છીએ? 16 મહાજનપદ. શું નામ આપીએ છીએ? 16 મહાજનપદ. આઈડિયા આવે છે? હા યાર. ઠીક. તો ક્યારેક એક્ઝામમાં પૂછાય જાય ભાઈ વિષ મોટું કે ગામ મોટું કે જન મોટું? ઠીક, તો આવડવું જોઈએ. પડી સમજ? હા યાર. ઠીક. આ બધાને સારી રીતના લખી લેજો કારણ કે એક્ઝામની અંદર કામ આવશે બધી વસ્તુ. ઠીક. ચાલો. એ સમયનું આર્થિક જીવન કેવું હતું? ઠીક. તો ફરીથી આપણે અહીંયા ભાગ પાડી દઈશું. ઠીક. ઋગ્વેદ કાળ અને ઉત્તર વૈદિક કાળ. ઠીક છે. હમણાં આપણે ચર્ચા કરી કે આ જીવન કેવું હતું? ભટકતું જીવન. તો આવકનો મુખ્ય સ્ત્રોત શું હતો? પશુપાલન. શું હતો? પશુપાલન. પશુપાલનની અંદર ગાયો, ઘોડા, ઘણા બધા પ્રાણીઓ છે, ખાલી ગાયો નથી. આઈડિયા આવે છે? ઉત્તર વૈદિક કાળનું જે જીવન હતું એ કેવું થઈ ગયું? હવે સ્થાયી. ઠીક છે. આવકનો મુખ્ય સ્ત્રોત શું બન્યું? કૃષિ. શું બને છે? કૃષિ. પેઢી સમજ. તો કૃષિ બનશે તો અહીંયા બળદનો વધારે ઉલ્લેખ થશે, મહત્વ વધશે. આઈડિયા આવે છે? થાય. તો અહીંયા ભટકતું જીવન, સ્થાયી જીવન. આવકનો મુખ્ય સ્ત્રોત પશુપાલન, આવકનો મુખ્ય સ્ત્રોત કૃષિ. પેઢી સમજ. એ સમયની અંદર વ્યાપાર બી થતો. શું થતો? વ્યાપાર. ઠીક. આપણે ઋગ્વેદની અંદર ઉલ્લેખ મળે છે પણી નામના વ્યાપારીઓનો. પણી નામના વ્યાપારીઓ. ઠીક. જે વ્યાપાર કરવા આવતા. અને આપણે એવો બી ઉલ્લેખ મળે છે કે પશ્ચિમ ના દેશો સાથે વ્યાપાર હતો. આઈડિયા આવે છે? હા ના. આ જે પણી આવે છે, પણી નામના વ્યાપારીઓ, એના નામ ઉપરથી પછી આગળ જતા એક સિક્કા વપરાશે જેને કહેવાશે પણ સિક્કા. કેવા સિક્કા કહેવાશે? પણ. આઈડિયા આવે છે? તો ઋગ્વેદ કાળની અંદર અને ઉત્તર વૈદિક કાળની અંદર આપને સિક્કાઓનો ઉલ્લેખ મળે છે પણ આપણે સિક્કાઓ મળ્યા નથી. આઈડિયા આવે છે? પણ આગળ જતા પંચમાર સિક્કાઓ મળે છે અને પંચમાર સિક્કાના નામે આ ટાઈપના હશે. પેઢી સમજ. અને આખા સિક્કા ઉપર જો તમારે ઇતિહાસ જાણવો હોય તો આપણા ચેનલની અંદર એક વિડીયો બનાવેલો છે, હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ, તો એમાં તમે જોઈ લેજો. ઠીક. આખો ઇતિહાસ લખેલો છે, સિક્કાઓનો કઈ રીતના ઉદ્ભવ થયો, કઈ રીતના સિક્કાઓ બનતા એની ઉપર. અહીંયા હું સિક્કા ઉપર વધારે ચર્ચા કરતો નથી. ઠીક. તો અહીંયા પણી નામના વ્યાપારીઓની ચર્ચા જોવા મળે છે. પશ્ચિમના દેશો સાથે વ્યાપાર હતો. અહીંયા તમે જોશો તો અહીંયા ગણ, સંઘ, શ્રેષ્ઠી જેવા વ્યાપારિક સમૂહ, સંગઠનો, વ્યાપારિક સંગઠનોની માહિતી મળે છે. આ સંઘ શ્રેણી કોને કહેવાય એની ચર્ચા આપણે મૌર્ય કાળની અંદર કરશું. આઈડિયા આવે છે?
हाँ या ना? ठीक है, चलो। એ સમયની અંદર શિલ્પકાર છે અને ઉદ્યોગ છે. શિલ્પકાર એટલે જે વસ્તુઓને ક્રિએટ કરીએ છીએ, ઠીક, એને શિલ્પ કહેવાય છે. જેમ કે કપાસમાંથી કાપડ બનાવો તો એ શિલ્પ છે. આઈડિયા આવે છે? હા ના? ઠીક છે. મૂર્તિઓ બનાવી એ પણ શિલ્પ છે. તે ચપ્પલ બનાવવા ચામડામાંથી એ પણ શિલ્પમાં ગણાશે. આઈડિયા? તો શિલ્પ કાર્ય કહેવાય એને. ઠીક છે. તો અહીંયા ચામડાનું, ધાતુ, ઠીક, લાકડા, ઠીક, વગેરેને લગતા કાર્યો થતા, જેનો ઉલ્લેખ આપણે ઋગ્વેદ કાળમાં જોવા મળે છે. ઋગ્વેદની અંદર, બુકની અંદર. ઠીક છે. ધાતુની અંદર અહીંયા મહત્વની બે ધાતુઓ હતી. ઠીક છે. એક હતું સોનું અને એક હશે તાંબુ. તો તાંબા માટે શબ્દ વપરાણો છે અયસ્ક. કયો શબ્દ વપરાણો છે? અયસ્ક. અને સોના માટે શબ્દ વપરાણો છે સુવર્ણ. ઠીક. એવી રીતના આ સમયની અંદર, ઉત્તર વૈદિક કાળની અંદર, રજત એટલે કે ચાંદી અને લોહ, કારણ કે અહીંયા લોખંડનો ઉપયોગ થવા માંડ્યો હતો, તો લોખંડ માટે શબ્દ વપરાણો છે કૃષ્ણ અથવા તો શ્યામ અયસ્ક. છે કયો શબ્દ વપરાણો છે? કૃષ્ણ અથવા તો શ્યામ અયસ્ક. શ્યામ કૃષ્ણ અયસ્ક મતલબ કાળો. ઠીક. અહીંયા તાંબા માટે કયો શબ્દ વપરાણો છે? ખાલી અયસ્ક નામના. પડી સમજ? ઠીક છે. આ સમયની અંદર આપણે કોઈ મોટા શહેરોનો ઉલ્લેખ જોવા મળતો નથી. ઠીક. પણ આ સમયની અંદર આપણે ઘણા બધા શહેરોનો ઉલ્લેખ જોવા મળે છે, જેમ કે મથુરા છે, હસ્તિનાપુર છે, ઇન્દ્રપ્રસ્થ છે. આઈડિયા આવે છે? તો ઘણા બધા શહેરોનો ઉલ્લેખ જોવા મળે છે. ઠીક છે. ચાલો, હવે સમજીએ કે એ સમયની સામાજિક સ્થિતિ કેવી હતી. ઠીક છે. સૌથી કોન્ટ્રોવર્શિયલ સબ્જેક્ટ. ઠીક છે. અંગ્રેજ લોકો, લેફ્ટિસ્ટ લોકો કહેશે કે સમાજમાં બહુ ભેદભાવ હતો. આઈડિયા છે? રાઇટ વિંગ વાળા કહેશે કે નહીં, આ તમારો પર્સપેક્ટિવ ખોટો છે. ઠીક છે. જે બી હોય, આપણે અહીંયા એક્ઝામ રિલેટેડ કાર્ય કરશું. તો ભાઈ સમાજ, ઠીક છે, જે ઋગ્વેદ કાળની અંદર 3 ભાગમાં વિભાજિત હતા. ઠીક છે. પુરોહિત, ક્ષત્રિય અને સામાન્ય પ્રજા. ઠીક છે. પણ આગળ જતા ઉત્તર વૈદિક કાળની અંદર સમાજ 4 ભાગમાં વિભાજિત થશે. કેટલામાં? 4માં. ઠીક. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો આને આપણે કહીએ છીએ વર્ણ વ્યવસ્થા. શું કહીએ છીએ? વર્ણ વ્યવસ્થા. ઠીક. શું કહીએ છીએ? વર્ણ વ્યવસ્થા. હવે ધ્યાનથી સમજજો, વર્ણ વ્યવસ્થા અહીંયા આપણે ત્યાં કર્મના આધારે હતી. શેના આધારે હતી? કર્મના આધારે. ઠીક. કે જે તમે કર્મ કરો છો એના આધારે તમારું વર્ણ. હું તમને ભણાવું છું, ઠીક, જ્ઞાનને આગળ વધારું છું, તો મારું અહીંયા વર્ણ કયો થઈ ગયો? બ્રાહ્મણ. આઈડિયા આવે? પ્રશાસન સાથે જોડાયેલો વ્યક્તિ છે, રક્ષક છે, ઠીક, શાસન સાથે જોડાયેલા વ્યક્તિ છે, એને આપણે શું કહીશું? વૈશ્ય. એ કોઈ પણ હોઈ શકે છે. આઈડિયા આવે છે? એવી રીતના વ્યવસાય સાથે, ઉત્પાદન સાથે રિલેટેડ છે, તેને આપણે શું કહીશું? વૈશ્ય. હા ના? ઠીક. શેની સાથે? વ્યવસાય, ધંધો, કૃષિ સાથે જોડાયેલા લોકો. આઈડિયા આવે? શૂદ્ર એટલે કે જે લોકો સેવા કરતા. શું આપતા? સેવા. અને સેવાના બદલામાં એને મળતું પેમેન્ટ. આઈડિયા આવે? હા ના? તે બધા શૂદ્ર. પડી સમજીએ? હા ના? તો કર્મના આધારે શું હતું? પેલા વિભાજન. વર્ણ વ્યવસ્થા શેના આધારે હતી? કર્મના આધારે. આપણી પાસે એક્ઝામ્પલ છે, ઠીક, કે જે વિશ્વામિત્ર નામના ઋષિ છે. ઠીક. તો ઋષિ છે એનો મતલબ કે બ્રાહ્મણ છે, પણ જન્મથી એક ક્ષત્રિય હતા. તો ઘણા એવા ઋષિઓ બી હતા કે જેનો જન્મ ક્ષત્રિય કુળમાં જ હતો. ઠીક. ક્ષત્રિય હતા પણ કર્મથી શું હતા? બ્રાહ્મણ. એવા ઘણા બધા ક્ષત્રિય બી એવા હતા કે જન્મથી એ બ્રાહ્મણના ઘરે આવ્યા હતા. ઠીક. પણ કર્મથી કોણ હતા? ક્ષત્રિય. આઈડિયા આવે? પણ આગળ જતા જે જન્મ કર્મના આધારે જે વ્યવસ્થા હતી એ ધીમે ધીમે જન્મના આધારે બની જાય. શેના આધારે બની જશે? જન્મના આધારે. અને વિભાજન જોવા મળશે. ઠીક. અને આ જન્મના આધારે પછી શું થશે? જાતિમાં વિભાજન થશે.
ઠીક છે, તો વર્ણ વ્યવસ્થાનું આગળ જતા જાતિમાં વિભાજન થઈ જશે. આઈડિયા આવે છે? હા એનો ઠીક છે. બીજો પ્રશ્ન એ છે, પોઈન્ટ એ છે કે આ જે ઉપલા 3 વર્ણ છે એના માટે શબ્દ વપરાણો છે દ્વિજ. કેવો શબ્દ વપરાણો છે? દ્વિજ. ઠીક. એમાં મનુસ્મૃતિની અંદર ઘણા બધા પુસ્તકોની અંદર દ્વિજો માટે ઘણા બધા રિસ્ટ્રિક્શન છે. ઠીક. રિસ્ટ્રિક્શન એવા છે કે જો કોઈ પણ કઈ કાંડ કરશે, મનુસ્મૃતિમાં લખેલું છે કે ચારેમાંથી વર્ણમાંથી જે વ્યક્તિ ગુનો કરશે એને વર્ણના આધારે સજા મળશે. અને ફેક્ટની વાત એ છે, નવીન વાત એ છે કે ઉપરના વર્ણને વધુ સજા મળશે. કારણ કે તમે સૌથી ઉપર બેઠા છો, શાસન કરતા છો, તમે જ્ઞાન આપવા વાળા છો. જો તમે જ ભૂલ કરશો તો સામાન્ય પ્રજા તો ભૂલ કરશે. તો જો તમે ભૂલ કરશો તો તમને સૌથી વધુ સજા મળશે. તો આવું લખેલું છે મનુસ્મૃતિમાં. આઈડિયા આવે? તો જે ઉપલા 3 વર્ણો છે એના માટે કયો શબ્દ વપરાણો છે? દ્વિજ. આઈડિયા આવે? હા ના ઠીક છે. બીજો પ્રશ્ન પોઈન્ટ કે આ સમયની અંદર મહિલાઓની સ્થિતિ સારી હતી. ઠીક. સભા સમિતિમાં ભાગ લેતી. હે ને? ધીરે ધીરે મહિલાઓની સ્થિતિમાં થોડુંક નબળાઈ આવી. કેવી પડી સ્થિતિ? નબળી પડી. આઈડિયા? સભા સમિતિમાં એને જવાનો અધિકાર નહોતો. ઠીક. પણ શિક્ષણ લેવાનો બંને બાજુ અધિકાર હતો. બે છે સમયમાં શિક્ષણ મેળવવાનો અધિકાર. આપણી પાસે એક્ઝામ્પલ છે ગાર્ગી. આઈડિયા આવે છે? તો ગાર્ગી નામના જે ઋષિ થઈ ગયા તે મહિલા હતા. તો મહિલાઓની સ્થિતિ કંઈક આ રીતના હતી. ઠીક. એવું માનવામાં આવે છે કે ઉત્તર વૈદિક કાળની અંદર ગોત્ર વ્યવસ્થા લાગુ થઈ. શું વ્યવસ્થા લાગુ થઈ? ગોત્ર. હવે ગોત્ર કોને કહેવાય? તો ભાઈ લેફિસ લોકોએ લખેલું છે કે એ સમયની અંદર જે ઋષિઓ હતા તો ઋષિઓ પોતાની ગાયોને એક જગ્યાએ રાખતા. તો કોઈ પૂછતું ને કોની ગાયો છે તો કહેશે કે ભાઈ ફલાણા ઋષિની ગાય છે. તો એ ફલાણા ઋષિ ગાયમાંથી એવું ગોત્ર, તો ફલાણા ઋષિનું ગોત્ર છે. તો તમે જો ગોત્ર હંમેશા કોઈ ઋષિના નામ ઉપર હશે. ભારદ્વાજ ગોત્ર એ ટાઈપના. સમજો? તો ગોત્ર કઈ રીતના આવ્યું છે? તો ઋષિઓના નામના આધારે. આઈડિયા આવે? તો હજી બી ઉત્તર ભારતની અંદર તમે જોશો, વધારે ઉત્તર ભારતમાં, કે એક જ ગોત્રની અંદર ક્યારેય લગ્ન નહીં થાય. તો એવું સમજે કે અમારા પૂર્વજ કયા છે? ફલાણા ઋષિ કે આ ઋષિ. તો અમે એક જ ગોત્રમાં આવે તો અમે અંદર લગ્ન ના કરી શકીએ. આઈડિયા આવે? હા ના ઠીક છે. તો સમાજની અંદર આવે આ રીતના પરિસ્થિતિ જોવા મળતી. ઠીક છે. પછી ઘણી જગ્યાએ લખ્યું હશે કે સમયમાં બાળ વિવાહ હતા, બહુપત્ની પ્રથા હતી. આઈડિયા આવે? હા ના ઠીક છે. ખેર એટલું બધું આપણે પૂછવાના નથી ક્યારે ડિટેલની અંદર. ઠીક. તો પીએચડી આપણે કરવાની જરૂર નથી. ઠીક. ચાલો હવે એ સમયના ધર્મની ચર્ચા કરીએ આપણે. ઠીક. તો એ સમયની અંદર ધર્મ કેવો હતો? ઠીક. તો ફરીથી આપણે જો 2 ભાગ પાડી દઈએ. ઠીક. ઋગ્વેદ કાળ અને ઉત્તર વૈદિક કાળ. ઠીક. તો ભાઈ દેવતા કોને કહેવાય? તો જે દેવા વાળો વ્યક્તિ છે એને દેવતા કહેવાય. જે કઈ આપણે આપે છે, દે છે, એને શું કહેતા? દેવતા. તો ભાઈ ઋગ્વેદ કાળની અંદર જે દેવો હતા, જે કુદરતી વસ્તુઓ આપણે આપતા, ઠીક, જેમ કે વરસાદ, અગ્નિ, ઠીક, આ પૃથ્વી, આ જંગલ, તો એ સમયની અંદર આ બધા દેવતાઓની પૂજા થતી. આઈડિયા આવે છે? તો દેવ એટલે શું? ભાઈ દેવા વાળા, કે જે કઈ આપણે મળે છે, મેળવીએ છીએ આપણે. આઈડિયા આવે છે? હા ના ઠીક. હવે ધ્યાનથી સમજો. લેફિસ્ટ વ્યૂ એવો છે, લેફિસ્ટ હિસ્ટોરિયનો પ્રમાણે, કે એ સમયના માનવીએ પ્રકૃતિના જે સવાલોના જવાબ નહોતા મળતા એને દેવતા બનાવી દીધા. કે ભાઈ આ વરસાદ શા માટે છે ખબર નહીં પડે છે તો એ ભગવાન છે, એ દેવ છે. પડી સમજ? પણ આ વ્યૂ અલગ છે. ચલો લેફિસ્ટ વ્યૂ છે. તો અહીંયા દેવતાની અંદર સૌથી વધુ ઇમ્પોર્ટન્સ દેવતાનું હતું તો કોણ હતા? ઇન્દ્ર. કે સૌથી વધુ ઉલ્લેખ ઋગ્વેદની અંદર આપણે કોનો જોવા મળે છે? ઇન્દ્રદેવનો. તો ઇન્દ્રદેવ કોણ હતા? તો ભાઈ યુદ્ધના દેવતા હતા, પ્લસ વર્ષાના દેવતા, ઠીક, વરસાદ લાવતા. હાયાના જીવન જીવવા માટે જરૂરી છે પાણી. ઠીક. તો સૌથી વધુ જે ઉલ્લેખ જોવા મળે છે કોનો જોવા મળે છે? ઇન્દ્રનો. બીજા નંબરે ઉલ્લેખ જોવા મળે છે અગ્નિનો. ઠીક. ઇમ્પોર્ટન્ટ દેવતા એ બી છે. ઠીક.
ઘર ઘરના દેવતા છે. ઘર ઘરના એટલે ભાઈ તમારા ઘરે ચૂલો જ સળગાવશો તો અગ્નિદેવને આવવું પડે. હા ના તે યજ્ઞના દેવતા છે. યજ્ઞમાં પણ તમે જાઓ તો અગ્નિદેવને પહેલા બોલવામાં આવશે. તમે યજ્ઞમાં ક્યારેય બેઠા હો તો સૌથી પહેલા કયા દેવને આહુતિ આપવામાં આવશે? યજ્ઞદેવને માટે યજ્ઞદેવને બોલાવવામાં આવશે, ત્યારે તે યજ્ઞ પ્રગટ થાય. પડી સમજ? એવી રીતના એક છે વરુણ દેવતા, જે દેવતા છે સમુદ્ર પાણીના. કેના દેવતા છે? પાણીના. પ્લસ નૈતિકતાના દેવતા છે. ભાઈ આ સંસારમાં નૈતિકતા બની રહે, નિયમોનું પાલન થતું રહે, એની જવાબદારી કોની હતી? વરુણ દેવની. એવી રીતના એક સોમદેવ છે. ઠીક. હવે અહીંયા સોમદેવ એટલે કે ભાઈ જંગલના દેવતા બી કહેવામાં આવે છે. ઠીક. એ સમયમાં સોમરસ પીવાતો. ઠીક. જે ખબર નહીં સોમરસ નશાકારક હતો કે નહોતો, પણ એવું લખ્યું છે કે ભાઈ સોમરસ ને એવું પીતા. ઠીક. તો એના દેવતા હતા. આઈડિયા આવે છે? એવી રીતના ઘણી બધી મહિલા દેવીઓ પણ હતી. ઉષા હે, નિશા હે, અદિતિ, અરણ્ય. ઠીક. તો ઘણી બધી મહિલા દેવીઓનો પણ ઉલ્લેખ જોવા મળે છે આ સમયે ઋગ્વેદ કાળની અંદર. ઠીક. હવે શું થશે કે ઉત્તર વૈદિક કાળની અંદર ધીરે ધીરે ત્રિદેવનું મહત્વ વધશે. કોનું મહત્વ વધશે? ત્રિદેવની અંદર. જેની અંદર છે પ્રજાપતિ, જેનું મતલબ છે બ્રહ્મ. ઠીક. એના પછી છે વિષ્ણુ. ઠીક. અને રુદ્ર. રુદ્ર બોલે તો ભગવાન શિવ. ઠીક. હવે આ ત્રણેયનું ડિવિઝન એટલા માટે કરેલું છે કે ભાઈ આ ત્રણેયનું કામ અલગ હતું. એકનું કામ છે સર્જન કરતા, ઠીક. એકનું કામ છે પાલનહાર, એકનું કામ છે વિનાશક. આઈડિયા આવે છે? હા ના? ઠીક. હવે ધ્યાનથી સમજો કે આપણા જે ધર્મ છે એનો વિજ્ઞાન સાથે શું લેવા દેવા હતા. તો બે આ દુનિયા 3 તત્વોથી બનેલી છે. ઠીક. રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. આપણી ફિલોસોફીમાં લખાણો છે. જે 6 ફિલોસોફી, સ્કૂલ ઓફ ફિલોસોફી, ષષ્ઠ દર્શન જે કે એમાં બી લખેલું છે કે આ દુનિયા 3 તત્વોમાંથી બનેલી છે. રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. આઈડિયા આવે છે? ત્રણેયના એ પ્રમાણે કામ છે. એકનું કામ શાંત, એકનું કામ ન્યુટ્રલ અને એકનું કામ ડિસ્ટ્રોયર. ઠીક. જેને આજે સાયન્સે 3 ભાગમાં વિભાજિત કર્યું છે કે દુનિયામાં 3 કણ હોય છે. ઠીક. ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તો એવી રીતના આપણે અહીંયા 3 દેવતા બનાવ્યા, જેનું કામ એના આધારે આપી ગયો. સર્જન કરતા એટલે કે બ્રહ્મા, પાલનહાર એટલે વિષ્ણુ, રુદ્ર એટલે કે વિનાશના દેવતા. આઈડિયા આવે છે? જેનો ઉલ્લેખ આપને ઋગ્વેદની અંદર જોવા મળે છે. ભગવાન વિષ્ણુનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ જોવા મળે છે. આઈડિયા. પણ ઉત્તર વૈદિક કાળની અંદર ધીરે ધીરે આ દેવતાનું મહત્વ વધશે. પહેલી સમજ. અને આગળ જતા આ બધા દેવતાઓ સાઈડમાં થઈ જશે અને કયા દેવતા આવી જશે? આ બધા દેવતા. પડી સમજ? તો સ્ટાર્ટિંગની અંદર તમે જુઓ તો આ જે વૈદિક દેવતાનું મહત્વ છે ને, એના લીધે આપણે એને વૈદિક ધર્મ કહેશું. કેવો ધર્મ કહેશું? વૈદિક ધર્મ. ઠીક. પણ આગળ જતા પૌરાણિક ધર્મ આવશે. કેવો ધર્મ આવશે? પૌરાણિક. પુરાણ આધારિત જે ભગવાન છે, ખાસ કરીને વિષ્ણુ અને વિષ્ણુના અલગ અલગ અવતારો. આઈડિયા છે? એનું મહત્વ વધશે. આજની તારીખમાં તમે જુઓ કે એક સમયમાં જે ભગવાન ઇન્દ્ર, ઠીક, ભગવાન નહીં એકચ્યુઅલી દેવ, ઠીક, કે જે દેવ એટલા પાવરફુલ હતા કે સૌથી વધુ સ્તુતિઓ શ્લોકો એના જ હતા. પણ આગળ જતા એ દેવતા, ઠીક, ભગવાન કૃષ્ણ સામે લડે છે. હા ને? એમાં એને સોમરસ પિતા દેખાડેલા છે, ઈગો વાળા દેખાડેલા, ઘમંડી દેખાડેલા છે કે નહીં? તો આ જે દેવતા છે, ઠીક, જેને આપણે કહીએ છીએ પૌરાણિક દેવતા, સોરી વૈદિક દેવતા, ઠીક, અને વૈદિક ધર્મ કહેશું. આ સમયે કેવું આવશે? પૌરાણિક ધર્મ કે પુરાણો આધારિત ધર્મ થઈ જશે. અને ખાસ કરીને વિષ્ણુ ભગવાનના જે અવતારો છે એની પૂજા વધશે. આઈડિયા આવે? આજની તારીખમાં તમે જો ક્યારે સાંભળ્યું છે ભગવાન ઇન્દ્રનું મંદિર? ઠીક. એ બધું નહીં જોવા મળે. ઠીક. પેલી સમજ ધર્મની અંદર. હા ના? ઠીક. ચલો, એ સમયની અંદર અલગ અલગ યજ્ઞ બી થતા. ઠીક. જેમ કે અશ્વમેઘ, ઠીક, રાજશ્રી, ઠીક, અશ્વમેઘ, જેની અંદર એક રાજા જેને ચક્રવર્તી બનવું હતું,
એ શું કરશે? પોતાના ઘોડાને છૂટો કરશે. ઘોડો જ્યાં સુધી ભાગશે એ બધો એરિયો કોનો? રાજાનો. જો વચમાં કોઈ આવશે ઘોડાને રોકવા માટે તો એ રાજા એની સાથે યુદ્ધ કરતો. આઈડિયા આવે? હા ના? તો આ કેવો યજ્ઞ હતો? અશ્વમેઘ. એક છે રાજસૂય યજ્ઞ, ઠીક છે, એક છે વાજપેયી. આઈડિયા આવે? આ વાજપેયી જે યજ્ઞ છે, ઠીક છે, એ શક્તિ પ્રદર્શનનો ભાગ હતો. શું હતો? શક્તિ પ્રદર્શન. શક્તિ પ્રદર્શનનો મતલબ એ છે કે એ સમયની અંદર રાજા પોતાની સ્થિતિ મજબૂત દેખાડવા માટે પોતાના અધિકારીઓ, સૈન્ય અધિકારીઓ છે, મંત્રીઓ છે, એના ઘરે જઈને જમશે, તે એની સાથે વાર્તાલાપ કરશે, એના ઘરે યજ્ઞમાં ભાગ લેશે. તો અહીંયા શું દેખાડે છે કે ભાઈ મારી સાથે આ બધા અધિકારી, આ બધા સૈન્યના લોકો અમારી સાથે છે. અહીંયા રાજા શું કરે છે? પોતાનો પાવર દેખાડે છે, શો ઓફ કરે છે, ઠીક છે, જેને કહેશું આપણે વાજપેયી. એવી રીતના રાજસૂય યજ્ઞ છે જ્યારે રાજાનો પહેલી વાર રાજ્યાભિષેક થતો હોય. શું થતો હોય? રાજ્યાભિષેક. ત્યારે યજ્ઞ કરવામાં આવશે, એને આપણે કહેશું રાજસૂય યજ્ઞ. ઠીક. બાકી યજ્ઞના બહુ બધા પ્રકારોની ચર્ચા કરેલી છે, આપણે કોઈને જાણવાની જરૂર નથી. ઠીક. આપણે પીએચડી નથી કરવાનું, ઠીક, આપણે એક એક્ઝામ પાસ કરવાની છે. ઠીક. ચલો હવે સમજો. ઋગ્વેદ કાળની અંદર આપણે ઈહલોકની વાત કરશું. શેની વાત કરશું? ઈહલોક. ઠીક છે. આ દુનિયાની વાત કરશું. ઠીક છે. જીવનમાં સુખાકારી કઈ રીતના એની વાત કરશું. આઈડિયા આવે? તો આ સમયમાં જે યજ્ઞ થતા એ કેવા થતા? સાદા. અને યજ્ઞની અંદર શું માંગતા? કે ભાઈ સારો પુત્ર મળી જાય, સંપત્તિ મળી જાય, ઠીક, માગ જ કરતા. પણ આગળ જતા ઈહલોકની સાથે પરલોક. ઠીક. પરલોક એટલે કે આ દુનિયાની બહાર એક દુનિયા છે, એની વાત થવા મળી. ઠીક. તો ધીરે ધીરે શું થયું કે અહીંયા જીવનની અંદર સુખાકારીની વસ્તુની સાથે સાથે આધ્યાત્મિકતા, આધ્યાત્મિકતા વધવા મળશે. પ્લસ યજ્ઞની અંદર આપણે કર્મકાંડ વધારે જોવા મળશે. શું જોવા મળશે? વધારે કર્મકાંડ. આઈડિયા આવે છે? તો ધર્મની અંદર શું આવે છે? અહીંયા પરિવર્તન. પેઢી સમજ? હા યા ના? ઠીક. ચલ હવે ધર્મની જ વાત કરીએ છીએ તો વેદો લખાણા છે. મેં કીધું કે ભાઈ વેદો એક પેઢીમાંથી બીજી પેઢીમાં મૌખિક રીતના આવતા. હવે આ બધા વેદો યાદ કરવા અઘરા હતા. તો આ વેદોને શું કરતા કે આપણે શોર્ટકટ બનાવતા. શું બનાવતા? વેદોની શોર્ટકટ. અને એ શોર્ટકટને સમજવા માટે, ઠીક, આ વેદોને સમજવા માટે એક ગ્રંથ લખાણા છે ઘણા બધા. એને આપણે નામ આપ્યું વેદાંગ. શું નામ આપ્યું? વેદાંગ. વેદોનો અંગ. વેદાંગ એટલે વેદોનો અંગ. શા માટે? તો ભાઈ વેદોને સમજવા માટે. પડી સમજ? એને શોર્ટ કરવા માટે. આઈડિયા આવે છે? જે શોર્ટકટ ચાવીઓ આવે ને, ઘણા લોકો ગોખાવતા હોય શોર્ટકટ ચાવી. જો શોર્ટકટ જ ગોખીને યાદ રહી જતી હોય તો આખું જ વચીનો યાદ રહી જાય. ઠીક. શોર્ટકટ કોઈ દી યાદ ના રહે, એક્ઝામ ને ભૂલાઈ જાય, અને એ ધંધા ના કરાય. એમ કરતા સમજીને જાઓ, કામ આવશે એક્ઝામમાં. ઠીક. તો વેદોને સમજવા માટે શું લખાણું? વેદાંગ. ઠીક. જેની અંદર એક છે શિક્ષા. 6 વેદાંગ છે. કેટલા વેદાંગ છે ટોટલ? 6. એની અંદર એક શિક્ષા, ઠીક, જેની અંદર વેદો ગુરુ શીખવાડશે શિષ્યોને. ઓબ્વિયસલી શીખવાડશે તો જ આગળ વધશે. ઠીક. પછી છે કલ્પ. ઠીક છે. તો વેદોમાં શીખવા માટે તમારે ઘણા બધા શું કરવા પડશે? કર્તવ્ય. ઠીક. અને કર્તવ્યોનું પાલન કરવું પડશે. ઠીક. ખાસ કરીને બ્રહ્મચર્યનું પાલન કરવું. આઈડિયા આવે? તો એની અંદર આપણે જે કલ્પના જોઈએ, કલ્પ. ઠીક. તો કલ્પની અંદર ઘણા બધા ગ્રંથો લખાણા છે, જેને આપણે કહેશું સૂત્ર. શું કહેશું? સૂત્ર. ગૃહ સૂત્ર, ઇમ્પોર્ટન્ટ સૂત્ર, ધર્મ સૂત્ર અને સ્ત્રોત સૂત્ર. આઈડિયા આવે? હવે આ સૂત્ર શા માટે મહત્વના છે? ઠીક. તમે આ વિડીયોમાં આના વિશે વાંચી શકો. ઠીક. પીડીએફમાં હું તમને મોકલી દઈશ. ઠીક. તો જોઈ શકો છો. ઠીક. આ ગૃહ સૂત્ર છે સૌથી મહત્વનું છે, જેની અંદર આપણા જીવનના 16 સંસ્કારોની ચર્ચા કરેલી છે. કેની ચર્ચા કરેલી છે? 16 સંસ્કારોની ચર્ચા કરેલી છે. આઈડિયા આવે છે? જેને આપણે હમણાં ભણીએ ટૂંક સમયમાં. ઠીક છે. બીજું છે વ્યાકરણ. ઠીક છે. શું છે? વ્યાકરણ. વેદોને સમજવા માટે વ્યાકરણ તો આવડવું જોઈએ.
હા या ना ठीक है એના પછી છે નિરુક્ત શું હે નિરુક્ત ઠીક કે ભાઈ આ જે પદો છે ઠીક વેદોના એને કઈ રીતના ગોઠવવા આઈડિયા એના પછી છે છંદ અને વેદો એની અંદર જે યજ્ઞની પ્રક્રિયા છે પ્રોસેસ છે એનું ક્યારે મુહૂર્ત કાઢવું ક્યારે કરવું તે મુહૂર્ત માટે શું હે જ્યોતિષ શાસ્ત્ર આઈડિયા આવે છે હા તો વેદાંગના કેટલા અંગ છે 6 શિક્ષા કલ્પ નિરુક્ત વ્યાકરણ છંદ અને જ્યોતિષી પડી સમજ હા ના કલ્પની અંદર એ 3 સૂત્ર છે જેની અંદર સૌથી મહત્વનું છે ગૃહસૂત્ર તો ગૃહસૂત્રની અંદર કેટલા સંસ્કાર લખેલા છે 16 સંસ્કાર તો આપણા જીવનની અંદર 16 સંસ્કાર આવે ઠીક છે કેટલા આવે 16 હવે ધ્યાનથી સમજજો 16 સંસ્કારને અલગ અલગ જગ્યાએ યુટ્યુબની અંદર ગૂગલની અંદર 16 અલગ અલગ લેખા હશે આઈડિયા આવે છે હા ના ઠીક છે મેં બેસ્ટ ટ્રાય કરી છે લખવાની આઈડિયા હું એ સમયમાં તો નહીં એટલે મને નથી ખબર પરફેક્ટલી કયા હતા તો તમે જોશો ને 16 સંસ્કાર તો બધી અલગ અલગ લેખા હશે આઈડિયા છે પણ મારી સમજ મારી બુદ્ધિ મારા અનુભવના આધારે અહીંયા 16 સંસ્કારો લખો છો આઈડિયા છે સૌથી પહેલા છે ગર્ભાધાન કે જ્યારે બાળક હજી પેટમાં આવ્યું નથી એના પહેલા માતા પિતા દ્વારા એક યજ્ઞ કરવામાં આવશે અને એમાં પ્રાર્થના કરવામાં આવશે દેવો સાથે કે ભાઈ અમારને એક સારા સ્વસ્થ પુત્ર મળે તો અહીંયા યજ્ઞ કરશો ઠીક એક મુહૂર્ત કાઢશો અને મુહૂર્તના આધારે આગળ જતા જ્યારે બાળકનું આપણે પ્લાનિંગ કરશો ઠીક ઇન્ટરકોર્સ કરશો એ જે પ્રક્રિયા છે એને આપણે કહીશું ગર્ભાધાન તો અહીંયા ગર્ભમાં હજી બાળક આવ્યું નથી એ પહેલાની વાત છે ઠીક છે કયો સંસ્કાર છે ગર્ભાધાન સંસ્કાર અને જ્યારે ગર્ભની અંદર બાળક આવી જાય છે તો આ ગર્ભની અને માતાની સુરક્ષા કરવા માટે એક આપણે સંસ્કાર છે જેનું નામ છે પુંસવન ઠીક છે પુંસાવન સંસ્કાર કયો સંસ્કાર છે પુંસાવન સંસ્કાર જે શેના માટે છે બાળક અને ગર્ભની રક્ષા કરવા માટે પડી સમજ જ્યારે 7-8 મહિનાનો ગર્ભ થાય છે ત્યારે બાળકની અંદર મગજ વિકસિત થઈ જાય છે ક્યારે 7મા-8મા મહિનામાં તો એ સમયે શું થાય છે કે માં જે પણ શીખશે એ બાળક શીખશે માં જે બી જોશે એ બાળક જોવે કારણ કે હવે બુદ્ધિ ડેવલપ થઈ ગઈ છે આઈડિયા આવે તો આ બુદ્ધિ ડેવલપ થઈ ગઈ છે એનો મતલબ એ કે હવે માતાનું એવી રીતના ધ્યાન રાખવું પડશે માતાને એવા એવા સંસ્કારો આપવા પડશે માતા એટલું જે શીખશે એ બધું ક્યાં આવવાનું છે છેલ્લે બાળકની અંદર તો એના માટે આપણે ત્યાં સંસ્કાર થાય છે જેનું નામ છે શ્રીમંતોનયન કેવો સંસ્કાર થાય છે શ્રીમંતોનયન સંસ્કાર તે આજકાલ જે શ્રીમદ નામે જે બેબી શાવરમાં ફોટા લોકો પાડે છે તે અને ધોગ ધતિંગ કરે છે ઠીક તો એક સમયે જે શ્રીમંતોનયન સંસ્કાર હતો એ જ્ઞાન વધારવા માટે હતો ઠીક આજકાલ તમે જો તો ઘણા બધા સ્ટુડિયો અને ક્લાસ ખુલી ગયા છે ગર્ભ સંસ્કારના નામ ઉપર ઠીક ખુદને નથી ખબર કે શું કામ કરવાનું હોય છે શું કરવાનું હોય છે પણ ક્લાસ ચાલુ છે જોયું હશે તમે માર્કેટમાં આઈડિયા આવે તો શ્રીમંતોનયન સંસ્કાર એટલે કે અહીંયાથી માતા શું કરે છે સારા સારા વિચારોને ગ્રહણ કરશે જેથી કરીને એ વિચારો કોને મળે બાળકોને પડી સમજ અને જ્યારે બાળક જન્મે છે ત્યારે એના પિતા દ્વારા ઠીક એક ઉપવાસ કરવામાં આવે છે ઠીક તો જન્મના વખતે પિતા દ્વારા જે સંસ્કાર કરવામાં આવશે જેનું નામ છે જાતક્રમ સંસ્કાર કયો છે જાતક્રમ સંસ્કાર અને 10મા દિવસે પિતા દ્વારા નામ રાખવામાં આવશે કોના દ્વારા નામ રાખવામાં આવશે પિતા દ્વારા જેને આપણે કહેશું નામકરણ સંસ્કાર કેવું કહેશું નામકરણ સંસ્કાર તો મેં ગ્રંથોમાં જ્યાં વાંચ્યું છે ત્યાં લખ્યું છે પિતા દ્વારા નામ રાખવામાં આવે છે ઠીક આજે આપણે ફઈ રાખીએ છીએ ખાલી કેવા ખાતર ફઈ છે રાખીએ તો મા બાપ જ છે પડી સમજ હવે સમજો કે જ્યારે બાળક 4 મહિનાનું થઈ જાય જન્મ પછી તો 9 મહિના સુધી અને સ્ટાર્ટિંગની અંદર બાળક જે ગર્ભમાં રહી છે અને જ્યારે પૃથ્વી ઉપર બહાર આવે છે ત્યારે બંનેના વાતાવરણમાં ઘણો બધો ફરક હોય છે તો ડાયરેક્ટ બાળકને તમે ઘરની બહાર ના લઈ જઈ શકો કારણ કે ઘરની બહાર બેક્ટેરિયા હોઈ શકે છે ઠીક વાયરસ રોગ હોઈ શકે છે પ્લસ ડાયરેક્ટ તડકો ના આવી તો એનું આપણે ધ્યાન રાખીએ છીએ તો 4 મહિના સુધી બાળકને આપણે ઘરની બહાર લઈ જતા નથી અને માં સિવાય બીજા કોઈની પાસે રાખતા નથી ઠીક આજકાલ તો હવે ચાલુ થઈ ગયું છે ફોટા પડવાનું એવું પણ એ સમયમાં એવું હતું પડી સમજ અને પહેલી વાર જ્યારે તમે ઘરની બહાર બાળકને લઈ જાઓ છો તો એ સંસ્કારને કહેતા નિષ્ક્રમણ કેવો સંસ્કાર કહેતા નિષ્ક્રમણ સંસ્કાર આઈડિયા છે તો 4 મહિના પછીનો સંસ્કાર છે હવે જન્મના 6 મહિના પછી
બાળકને તમે પહેલી વાર અન્ન ખવડાવો છો અને અન્નની અંદર જે મગ હોય છે તે એનું પાણી પીવડાવો છો, ડાયરેક્ટ દાળ ભાત નથી ખવડાવતા. શું ખવડાવીએ છીએ? મગ, જે બાફેલા મગ હોય એનું પાણી. તો પહેલી વાર બાળક માતાના ધાવણની સાથે સાથે અન્ન ચાખે છે. તો આ જે સંસ્કાર છે એને કહેશું આપણે અન્નપ્રાશન, મતલબ કે અન્ન પહેલી વાર ગ્રહણ કરે છે. આઈડિયા આવે છે? હે ને? એના પછી છે કે જ્યારે બાળકની ઉંમર 9-10 મહિનાની થઈ જાય છે ત્યારે એના સ્વાસ્થ્યની માટે બોડી સારી રીતના કામ કરી શકે, રોગવનથી દૂર રહે, એના માટે એક્યુપંચર કરવામાં આવે. શું કરવામાં આવે? એક્યુપંચર, જેને આપણે કહેશું કર્ણવેધન. શું કહેશું? કર્ણવેધ. કાનમાં જે કાણું પાડે છે ને, તો એક્યુપંચર છે. આજની તારીખમાં સાયન્સમાં આપણે એક્યુપંચર કહીએ ને, થેરાપી આવે, નીડલ થેરાપી ને એ બધું. તો એ બધું એ સમયમાં થતું. વિચાર કરો, આજથી 1000 વર્ષ પહેલા આપણા ઋષિઓ પાસે બધા પાસે જ્ઞાન હતું કે ભાઈ ગર્ભની અંદર બાળક છે એનું મગજ ક્યારે આવે એ ખબર હતી એ લોકોને. ઠીક છે? ચલો, એના પછી પહેલી વાર તમારા વાળ કપાશે. ઠીક છે? 1.5 થી 2 વર્ષની વચ્ચે એને કહેશું ચૂડાકર્મ. ઠીક છે? મુંડન કરાવશું. મુંડન એટલા માટે કરાય છે કે બાળકનું જે ભવિષ્ય છે સારું રહે, બાળક પ્રગતિ કરે. ઠીક છે? અને જે જૂના વાળ છે એની જગ્યાએ નવા વાળ આવે છે. આઈડિયા આવે છે? ઠીક. એના પછી બાળક જ્યારે 5-6 વર્ષનું થઈ જાય, 6-7 વર્ષનું, તો આપણે કહેશું કે હવે લખવા વાંચવાનું ચાલુ કરો. તો અહીંયા વિદ્યાનો આરંભ થાય છે. શેનો આરંભ થાય છે? વિદ્યાનો. ઠીક છે? તો બાળક શું કરે છે? અહીંયા લખતા, ઠીક, વાંચતા શીખે છે. આઈડિયા આવે છે? અને જ્યારે બાળકની ઉંમર 12-13 વર્ષની થઈ જાય, મતલબ કે સ્વયં બુદ્ધિ આવી જાય છે, સ્વવિવેક બુદ્ધિ આવી જાય છે, એકલા રહેવા માટે કેપેબલ છે, વિચારવા માટે સક્ષમ થઈ જાય છે, ત્યારે બાળકને ઘરેથી કાઢીને ક્યાં મોકલવામાં આવે છે? ગુરુકુલ. કે જ્યાં હવે તારે જિંદગીનું જે બી મહત્વનો પડાવ છે એ છે શિક્ષણ. અને ગુરુ પાસે જઈને શીખો અને ભણો. જાતે રહેવાનું છે, કામ કરવાનું છે, સખત મહેનત કરવાની છે. આઈડિયા? તો જ્યારે તમારી વયસ્ક ઉંમર થઈ જાય, તમે વિચારવા લાયક થઈ જાઓ, તમારી પાસે બુદ્ધિ આવી જાય, ત્યારે તમે ઘરની બહાર જાઓ છો અને ક્યાં જાઓ છો ભણવા માટે? ગુરુકુલમાં. તો એને કહેવાશે ઉપનયન સંસ્કાર. શું કહેવાશે? ઉપનયન સંસ્કાર. ઠીક. અને આપણા ક્લાસનું નામ, ચેનલનું નામ, એના નામ ઉપર મેં રાખેલું છે ઉપનયન. કારણ કે તમે પણ મારી પાસે આવો છો યુટ્યુબ થ્રુ કે ઓફલાઈન કે ઓનલાઈન ભણવા માટે. તો અહીંયા બી તમારે બધું છોડીને આવવાની છે સંસારની મોહમાં આવ્યા ત્યારે જ ભણશું આપણે. ઠીક? સમજ પડી? હવે જે અમે ગુરુકુલમાં પહોંચી ગયા છો તો ડાયરેક્ટ ધીમે ધીમે તમને ભણવામાં આવશે. ડાયરેક્ટ તો નહીં ભણા, પણ ધીમે ધીમે તમે વેદોનો પ્રારંભ કરશો ભણવાનો. તેના માટે સંસ્કાર કયો છે? વેદારંભ. કયું છે? વેદારંભ. આઈડિયા આવે છે? આગળ જતા જ્યારે તમે વેદોનો અભ્યાસ કરીને શીખી જશો, ઠીક, તો તમે ગુરુને આપશો દાન. શું આપશો? દાન. એને આપણે કહે ગુરુ દક્ષિણા. ઠીક. આ એક સંસ્કારનો પાઠ છે. ઠીક. તો એને કહેશું ગોદાન અથવા તો કેશાંત. ગોદાન એટલે ગાયનો દાન આપશું. અને ઉપર જતા તમે તમારા વાળનું પણ શું કરો છો? અહીંયા મુંડન, કેશોનું દાન આપો છો. આઈડિયા આવે છે? હા એના. ઠીક. અને ફાઇનલી તમે થઈ ગયા ગ્રેજ્યુએટ. ઠીક. ઘરે જવાનો ટાઈમ આવી ગયો તો ઘરવાળા તમને લેવા આવશે ધૂમધામથી કે ભાઈ મારા છોકરો પાસ થઈ ગયો, ડિગ્રી આવી ગઈ. આઈડિયા આવે છે? તો વેદોનું નોલેજ આવી ગયું. ગુરુકુલ છોડવાનો ટાઈમ થઈ ગયો, 23-24 વર્ષની ઉંમર. તો ત્યારે જે સંસ્કાર થાય છે એને કહેવાશે સમાવર્તન સંસ્કાર. કયો સંસ્કાર? સમાવર્તન સંસ્કાર. હવે તમે જ્યારે ભણીને તૈયાર થઈને ઘરે જાઓ છો ગ્રેજ્યુએટ થઈને, તો સ્વાભાવિક હોય છે ઘરવાળા શાંતિથી બેસશે નહીં, કહેશે કે છોકરી દેખાડો હવે. તો અહીંયા તમારા શું થઈ જશે? લગ્ન. શું થઈ જશે? લગ્ન, વિવાહ. શું થશે? વિવાહ. તો વિવાહ જિંદગીની અંદર એક પરિવર્તન આવશે. ઠીક. તમે એક વ્યક્તિની માંગ ભરશો અને આખી જિંદગી ભર એની માંગ પૂરી કરતા રહેશો. હા ના? સમજ પડી? ઠીક. હવે વિવાહ જે છે સંસ્કાર, એના પણ 8 પ્રકારના વિવાહ છે. કેટલા પ્રકારના વિવાહ જોવા મળે છે આપને? 8 પ્રકારના વિવાહ. ઠીક. બ્રહ્મ વિવાહ, દેવ વિવાહ, અર્શ વિવાહ, ઠીક, પ્રજાપત્ય વિવાહ, ગાંધર્વ, રાક્ષસ, અસુર, પિચાસ. ઠીક. છેલ્લા નામ જોતા ડેન્જર લાગે છે. હા,
તો આ એ ટાઈપના વિવાહ છે જ્યાં આપણે છેતરપિંડી કરીને છોકરીને ફોલાવીને એને સારું સારું દેખાડીને, ઠીક છે, બે જોડી સારા કપડાં અને એક કેસરી કલરની ગાડી ટુ વ્હીલ એ લઈને આટા મારી, છોકરી પટાવી ઘરે લઈ આવી, પછી છોકરીને ખબર પડે કે આની પાસે કઈ છે નહીં, બે જોડી કપડાં અને ગાડી સિવાય, તો એ છેતરપિંડીથી તમે લઈને આવ્યા. તો છેતરપિંડીથી જ્યારે તમે લગ્ન કરો છો એ બધા રાક્ષસ વિવાહ છે. અપહરણ કરીને લગ્ન કરો છો અસુર વિવાહ છે. આઈડિયા છે. પૈસા દઈને ખરીદી કરો છો મહિલાની, એની સાથે પછી લગ્ન કરો છો. આઈડિયા છે. તો આ ટાઈપના જે ડેન્જર વિવાહ છે ને, નામ જ એ આ ટાઈપના વિવાહ. પડી સમજ? ઠીક છે. ગાંધર્વ વિવાહ કે આખી દુનિયાને કરવા હોય પણ મેળ ન આવે. હા ના, મેળ જો આવી જાય તો બાપા ન માનતા હોય. તો ગાંધર્વ વિવાહ એટલે કે લવ મેરેજ. કયા લગ્ન છે? લવ મેરેજ. બાકી સારા જે આપણે એરેન્જ મેરેજ કે છે આ 4 છે. આઈડિયા આવે છે? દેવ વિવાહ છે, અર્શ વિવાહ છે, બ્રહ્મ વિવાહ છે, પ્રજાપત્ય વિવાહ છે. આઈડિયા આવે છે? તો જેને વિવાહ બાકી છે તો જોઈ લેજો, 8 પ્રકાર છે. ઠીક છે. તો 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે વિવાહ, ઠીક છે, અને વિવાહના 8 પ્રકાર છે. ઠીક છે. એના પછી છે અંત્યેષ્ટિ, અંતિમ સંસ્કાર, જ્યારે આ દુનિયાની માયામાંથી વયા જશો. પડી સમજ? હા યાના. ઠીક છે. તો આ જે મેં 16 સંસ્કારો લખ્યા છે એ મારા અનુભવ, મારા નોલેજના આધારે મેં લખ્યા છે. કારણ કે ઘણી જગ્યાએ આ 16 સંસ્કારની અંદર અહીંયા વાનપ્રસ્થ જે ગૃહસ્થ આશ્રમે લખી નાખ્યા છે. ઠીક છે. 4 આશ્રમ છે, હમણાં આગળ આપણે ચર્ચા કરી તો એ લોકોએ આશ્રમની ઉલ્લેખ કર્યો છે. તો આશ્રમ 16 સંસ્કારોમાં ન આવે, 16 સંસ્કારો અલગ છે. ઠીક છે. આઈડિયા? તો એકવાર જીપીએસસી મેન્સની અંદર સવાલ પૂછેલો. શું પૂછેલો? કે ભારતીય 16 સંસ્કારોના નામ લખો અને તે પૈકી કોઈ પણ 3 વિશે ચર્ચા કરો. તો જ્યારે આ સવાલ પૂછાણો તો એ સમયની અંદર સવાલ ડેન્જર હતો, ડેન્જર. આઈડિયા આવે છે? એક ટોપરનું મેં પેપર જોયું હતું, તો એ ભાઈ આમાં 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ લખી નાખ્યા, 0 માર્ક્સ મેળવ્યો. ઠીક, પાકા મારત માર્ક્સ થોડી મળે. ઠીક. તો 16 સંસ્કારના નામ યાદ રહેશે? નામ યાદ ના રહે. પણ જીવનના જન્મથી લઈને મૃત્યુ સુધીની આખી પ્રક્રિયાને જો યાદ કરો, ઠીક, કે ભાઈ જન્મ પહેલા ગર્ભાધાન, પછી ગર્ભની અંદર પુંસાવન, એના પછી આવશે જાતકર્મ જન્મ સમયે, પછી નામકરણ થયું. ઠીક, પહેલી વાર ઘરની બહાર નીકળશો તો નિષ્ક્રમણ, ઠીક, પહેલી વાર ખાશો તો અન્નપ્રસ્થાન. આઈડિયા? મુંડન કરાયું પહેલી વાર, ચૂડાકર્મ, કર્ણવેદ કરાયું, કાણા પડ્યું. ઠીક, વિદ્યાનો પ્રારંભ કર્યો, ઉપનયન સંસ્કાર. હા યા ના? ઠીક. ઉપનયન સંસ્કાર મતલબ કે ભણવા આવ્યા ગયા. એના પછી વેદોનો વાંચવાનું ચાલુ કર્યું તો વેદારંભ. એના પછી ગ્રેજ્યુએટ થઈ ગયા તો આપણે દાન આપ્યું, ગોદાન. કોને આપ્યું? ગુરુ દક્ષિણાના રૂપે. એના પછી ઘરવાળા લેવા આવ્યા તો સમાવર્તન. આઈડિયા? છેલ્લે પછી વિવાહ કરાવી દીધા લોકોએ પકડીને, અને છેલ્લે વયા ગયા અંત્યેષ્ટિ. સાંભળી? તો સ્ટોરીમાં યાદ રાખો. ઠીક. હવે સ્ટોરી મેં જે તમને કીધી છે તો આરામથી તમે કોઈ પણ 3 નહીં, તમે કોઈ પણ 10 વિષય લખી શકો છો. પણ જેને સ્ટોરીમાં યાદ રાખો તો. હવે આને કોઈ ચાવી બાવી હોય નહીં તો એ ચાવી યાદ ના રહે. ઠીક. આ રીતના સ્ટોરીમાં યાદ રાખો. હંમેશા હિસ્ટ્રીને ગોખવાની બંધ કરીને સ્ટોરીમાં યાદ રાખો તો હિસ્ટ્રી યાદ રહે, નહીં તો હિસ્ટ્રી યાદ ના રહે. ઠીક છે? ચલો. ઠીક. તો અહીંયા હું તમને ચર્ચા કરું છું 16 આશ્રમની. ઠીક. 16 આશ્રમની ચર્ચા કર્યા પછી અહીંયા તમને ચર્ચા કરું છું એક સારી એમથી. ઠીક. કામ આવશે જિંદગીમાં. જિંદગીમાં આપણે ત્યાં 4 પુરુષાર્થ હોય. કેટલા હોય? 4 પુરુષાર્થ. ઠીક. ધર્મ, કામ, અર્થ અને મોક્ષ. ભાઈ દુનિયામાં તમારો જન્મ થયો છે એનો મતલબ છે કે ભાઈ તમારે આ સંસારને આગળ વધારવાનું કામ તમારું જ છે. આઈડિયા? જો આ સંસારની અંદર બધા લોકો કે બધા સંન્યાસ લઈ લે તો આ સંસાર ક્યારે આગળ વધશે? આગળ નહીં વધે. આઈડિયા? તો આપણા ઋષિઓએ આ સંસારમાં જીવવા માટે એક નિયમ આપી દીધા કે ભાઈ તમારે 4 કામ તો કરવાના જ છે, 4 પુરુષાર્થ. ધર્મ એટલે કે જ્યારે તમે અભ્યાસ કરશો, જ્ઞાન મેળવશો, એને કહેશો ધર્મ. જ્યારે તમારા લગ્ન થઈ જશે, બાળકો કરશો, ઠીક, તો એને કહેશું કામ. આઈડિયા આવે છે? પણ આ બધું કરવા માટે, તમારા બાળકોને ભણાવવા માટે, તમારા ખુદના લગ્ન માટે જે માંગ ભરી એની માંગ પૂરી કરવા માટે પૈસા તો કમાવવા પડશે ને. તેને કહેશું આપણે અર્થ. જ્યારે આ બધું થઈ જાય પછી બધી જવાબદારીમાંથી મુક્ત થઈ જાઓ, બાળકોને આપીને નીકળી જાઓ જંગલોમાં અને મોક્ષ તરફ ભાગો.
આઈડિયા આવે છે? તો 4 પુરુષાર્થ: કામ, ધર્મ, અર્થ અને મોક્ષ. યાદ રહેશે? હા ના? તે એવી રીતના જીવન જીવવા માટેના 4 આશ્રમ છે. શું છે? 4 આશ્રમ. ઠીક છે? સૌથી પહેલું છે બ્રહ્મચર્ય. નામથી જ ખબર પડી જાય છે કે બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. લગન લફરા વાળા કાંઈ નથી કરવાનું. ઠીક? બ્રહ્મચર્ય એટલે કે અહીંયા ધર્મનું કામ કરવાનું છે. શેનું કામ કરવાનું છે? ધર્મનું. તો ધર્મનું આપણે શું કીધું કે ભાઈ શિક્ષા મેળવવાની છે. હા એના ત્યારે તમે 16 સંસ્કારમાં શિક્ષા ભિક્ષા મેળવીને તમે આવી ગયા. ઠીક? અને તમારી ઉંમર 25 વર્ષની થઈ ગઈ. ઠીક? 0 થી 25 વર્ષ તમારે શું કરવાનું છે? બ્રહ્મચર્યનું પાલન. જ્યારે 25 વર્ષથી તમારી ઉંમર થઈ ગઈ, ઠીક, ત્યારે તમે લગ્ન કરી લેશો અને ગૃહસ્થ જીવન જીવશો. કેવું જીવન જીવશો? ગૃહસ્થ જીવન. તો આ સમયે તમારું 2 કામ છે. શેનું કામ છે? કામનું અને અર્થનું. મતલબ કે ભાઈ બાળકો પેદા કરો. ઠીક? અને વેદોની અંદર, ઉપનિષદની અંદર ને ભગવદ્ ગીતામાં લખેલું છે કે ભાઈ એક પિતાનું કર્તવ્ય હોય છે કે હંમેશા પિતાનું બાળક પિતા કરતા હંમેશા આગળ હોવું જરૂરી છે બધી બાબતોમાં. આઈડિયા આવે છે? હા ના? ઠીક. તો તમારા ઘણા બધા ગ્રંથોમાં લખેલું છે કે પિતા કરતા હંમેશા બાળક આગળ હોવો જોઈએ, સવાયો હોવો જોઈએ. જો નથી તો એ પિતાનો વાંક છે. પડી સમજ? તો અહીંયા ગૃહસ્થ જીવનમાં શું કામ કરવાનું છે? 4 પુરુષાર્થમાંનું કામ અને અર્થ એટલે પૈસા કમાવાના છે. ઠીક? જ્યારે તમારી ઉંમર 50 વર્ષની થઈ જશે, એનો મતલબ કે તમારે ત્યાં એક છોકરો હશે અને એના લગ્ન થઈ ગયા હશે, તો ધીરે ધીરે શું કરશો કે તમે તમારા ઘરની જવાબદારીમાંથી ધીમે ધીમે મુક્ત થશો. શું કરશો? ધીમે ધીમે મુક્ત થશો. જો ડાયરેક્ટ મુક્ત થઈ જાજો તો બિચારો 25 વર્ષનો છોકરો છે, હજી લગ્ન તાજા તાજા કર્યા છે, ક્યાં જાહે? ઠીક? તો ધીમે ધીમે મુક્ત થશો તો એ આશ્રમને કહીશું આપણે વાનપ્રસ્થ. મતલબ કે જંગલોમાં તમે જશો, ઘરે આવશો, ઘરે આવશો. મતલબ આધ્યાત્મિક કામ બી કરશો તમે, ઠીક, મોક્ષને રિલેટેડ, અને પૈસા કમાતા રહેશો. તો અહીંયા તમારી 2 વસ્તુ આવી, અર્થ અને મોક્ષ તરફ જવાનો પ્રયત્ન કરશો. પડી સમજ? ડાયરેક્ટ જવાબદારીમાંથી મુક્ત નહીં થાવ. પણ જ્યારે તમારી ઉંમર 25 વર્ષથી વધારે થઈ ગઈ, સોરી 75 વર્ષથી વધારે, એનો મતલબ કે હવે તમારા છોકરાને ત્યાં પણ છોકરા આવી ગયા અને એના લગ્ન થઈ ગયા, તો હવે તમે ઘરમાંથી શું થઈ જાવ છો? મુક્ત. શું થઈ જાવ છો? મુક્ત. તો હવે તમે લઈ લેશો સંન્યાસ. શું લઈ લેશો? સંન્યાસ. અને ઘરે વ્યા જશો, સોરી ઘરથી બહાર, દૂર જંગલોમાં. કઈ બાજુ? મોક્ષ તરફ. પડી સમજ? તો જે 4 આશ્રમ છે એની સાથે 4 પુરુષાર્થ જોડાયેલા છે. બોલો, સમજ પડી? હા ના? ધર્મ, કામ, અર્થ અને મોક્ષ. ઠીક? એવી રીતના 4 આશ્રમ: બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. પડી સમજ? બોલો હા યા ના? ઠીક? ચાલો, હવે તમને અહીંયા ડાઉટ થતો હશે, લેક્ચર પૂરો થવા આવ્યો છે, કે આપણે આની અંદર મહાભારત, રામાયણ, ષષ્ઠ દર્શન, ઠીક, એવું કઈ ભણ્યા કેમ નહીં વૈદિક કાળની અંદર? તો તમે જેટલી બી પુસ્તકો ભણ્યા છો ને ઇતિહાસના નામે, તો પેલી વસ્તુ યાદ રાખો કે રામાયણ ને મહાભારત વૈદિક કાળમાં નથી લખાણા. ઠીક? ષષ્ઠ દર્શન વૈદિક કાળમાં નથી લખાણા. એ તમને મૌર્ય કાળ પછી લખાવાના ચાલુ થશે. ક્યારે લખાવાના ચાલુ થશે? મૌર્ય કાળ પછી. તો આ બધાની ચર્ચા હું ક્યાં કરીશ? જે સમય ચાલતો હશે એ સમયમાં જ્યારે લખાશે ત્યારે ચર્ચા કરશું. પડી સમય? ફાલતુમાં વૈદિક કાળને ગોખણપટ્ટી વાળો સમય બનાવીને લોકો આને ઇગ્નોર કરે છે. ઠીક? સબ્જેક્ટ, આ વિષય બહુ સારો છે. ઠીક? ગોખણપટ્ટી બંધ કરી દો અને સમયની સાથે સમજો અને ભણતા જાઓ, એટલે ગોખવું ના પડે વધારે. ઠીક? ચાલો, તો થોડાક સવાલોની ચર્ચા કરીએ જે જીપીએસસી દ્વારા પૂછાયેલા છે પાછલા વર્ષોની અંદર, ઋગ્વેદ કાળની અંદર, વૈદિક કાળની અંદરથી. ઠીક છે? તો જેમ કે પૂછ્યું કે ઋગ્વેદ કાળમાં નીચેનામાંથી કઈ સભાઓનો ઉલ્લેખ થયેલો છે? સભાઓ મતલબ કે અહીંયા સંસ્થા લખવાનું હતું. ઠીક? કઈ સંસ્થાઓનો ઉલ્લેખ છે? તો સભાની વાત થઈ, સમિતિની વાત થઈ અને વિદત. તો આન્સર બનશે 3 ઠીક? અંગ્રેજીનું ટ્રાન્સલેટ કર્યું છે તો વિધિ થઈ ગયું છે. ઠીક? સભાની વાત કરી કે ભાઈ વરિષ્ઠ લોકોની સભાથી જે ન્યાયને લગતું કામ કરતા. જે સમિતિ છે એ શું કામ કરતી? રાજાની નિયુક્તિ કરતી. ઠીક?
અને વિદત કે જે સૈન્યને લગતી હતી અથવા તો પરિવાર કલ્યાણ માટેની હતી. ઠીક છે, ચાલો. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ઠીક છે, સાચા વિધાન ગોતવાના છે. ઋગ્વેદીય અર્થતંત્ર મુખ્યત્વે પશુપાલન ઉપર આધારિત હતો. બોલો હા યા ના. ઠીક છે. બીજું છે ઋગ્વેદીય ખેડૂતો ખેતી કામમાં હળનો ઉપયોગ કરતા. ઓબ્વિયસલી હળનો ઉપયોગ કરતા. હડપ્પામાં કરતા તો વૈદિક કાળમાં તો કરતા જ હશે ને. ઠીક છે, તો આ સ્ટેટમેન્ટ સાચું છે. ઠીક છે. ઋગ્વેદિક કાળના લોકો પશ્ચિમ એશિયા સાથે સારો વેપાર સંબંધ ધરાવતા હતા. ઠીક છે, તો 3 સ્ટેટમેન્ટ કેવા બને છે? સાચા. આઈડિયા આવે છે? હા ના. ઠીક છે, ચાલો. ઉપનિષદ શેને લગતો વિષય છે? રાજનૈતિક છે, ચિકિત્સા મતલબ કે દવાને લગતું છે, દર્શન શાસ્ત્ર છે કે સામાજિક જીવન છે? આનો જવાબ તમે આપશો મને કોમેન્ટની અંદર. આઈડિયા આવે છે? હા ના. ઠીક છે, આવી રીતના છે ઋગ્વેદીય વિષય. ઠીક છે, એની ઉપર સવાલ પૂછેલો છે. ઠીક છે, કે ગાય શબ્દનો ઉલ્લેખ મહત્તમ કરવામાં આવેલો છે. અન્ય કોઈ પણ પ્રાણીનો ઉલ્લેખ આ રીતના અવારનવાર કરવામાં આવેલો નથી. ઠીક છે, વૈદિક લોકો અવારનવાર બાળકો અને પશુઓને માટે પ્રાર્થના કરતા. આઈડિયા આવે છે? હા ના. ઠીક છે, તો આ બંને વિધાનો પૂછેલા છે. ઠીક છે, આનો આન્સર તમે ક્યાં આપશો? કોમેન્ટની અંદર. અને સાચો જવાબ હું તમને કોમેન્ટની અંદર જે લોકો આન્સર આપશે એને હું આપીશ. આઈડિયા આવે છે? પહેલું સાચું છે કે બીજું? ઠીક છે, એની રીતના આન્સર આપજો. આઈડિયા આવે છે? હા ના. ઠીક છે, તો ચાલો મળશું આપણે નવા વિડીયો નવા લેક્ચર સાથે. ઠીક છે, ઉપનયન જીપી સાથે જોડાયેલો કોમેન્ટ કરો. ઠીક છે, અને થોડુંક વિડીયોને શેર કરો. ઠીક છે, ધન્યવાદ.